આજે ગઢડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામૃતમ વાંચ્યું. આ વચનામૃતમાં શ્રીજી મહારાજ 4 પ્રકારની નિષ્ઠા વિશે સમજાવે છે. 4 પ્રકારની નિષ્ઠા તે ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા. કોઈમાં ધર્મનિષ્ઠા પ્રધાન હોય, કોઈમાં આત્મનિષ્ઠા પ્રધાન હોય, કોઈ સત્સંગીમાં કે સાધુમાં વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય અને કોઈકમાં ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય. જેમાં ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય તો તેના કેવા કેવા લક્ષણ હોય એ બહુ જ સ્પષ્ટપણે શ્રીજી મહારાજે અહીંયા બતાવ્યા છે. અને પોતે જ એમ કહ્યું કે આ જે અમે કહ્યું છે એ વાર્તા દર્પણ તુલ્ય છે. દર્પણમાં જેમ પોતાનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય એમ પોતાનું અંગ વિચારે તો આ વચનોમાં સ્પષ્ટ જીવન દર્શન થઈ શકે. તો પેલી નિષ્ઠા જે બતાવી તે ધર્મનિષ્ઠા છે. ધર્મનિષ્ઠા વિશે કદાચ આપણે જેવું અદ્યાપી પર્યંત માનીએ છીએ અને સમજીએ છીએ એવું અહીંયા કહ્યું નથી. આ વચનામૃત સંતો અને ભક્તો બધા જ અનેક વાર વાંચી ચૂક્યા હોય છે, સાંભળી ચૂક્યા હોય છે. છતાં ધર્મનિષ્ઠાનો જે ખ્યાલ છે અને પ્રવર્તિત જે વિચારો સમાજમાં અને સત્સંગમાં દેખાય છે એ આને અનુરૂપ હોતા નથી. એટલે વિચારવા જેવું તો છે. તો ધર્મનિષ્ઠા એટલે પ્રથમ ધર્મના 2 ભેદ છે. એક ધર્મ છે તે વર્ણાશ્રમ ધર્મ છે અને બીજો ધર્મ છે તે ભાગવત ધર્મ છે. વર્ણાશ્રમ ધર્મમાં પણ 2 પ્રકારના ધર્મ સમાયેલા છે. એક છે વર્ણ ધર્મ અને બીજો છે આશ્રમ ધર્મ. બંને ભિન્ન છે પરંતુ બંનેનો સમન્વય કરીને વર્ણાશ્રમ ધર્મ કહેવાય છે. વર્ણ પણ 4 પ્રકારના છે એટલે 4 પ્રકારના એના ધર્મમાં પણ ભેદ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર દરેકને પોતપોતાના આચાર છે, પોતપોતાનું કર્તવ્ય છે, પોતપોતાની ફરજ છે. તો આશ્રમ પણ 4 પ્રકારના છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. ઋષિકાળમાં, વૈદિક કાળમાં ઋષિઓએ જે માનવ જીવનની સમીક્ષા કરી અને સરેરાશ મનુષ્યને જે આવરદા મળી છે તે 100 વર્ષની ગણાય છે. 100 વર્ષને 4 ભાગમાં વહેંચી એટલે 25-25ના 4 પીરિયડ થયા. પ્રથમ જે 25 વર્ષ છે એ બ્રહ્મચર્ય સાથે ગુરુઓના સાનિધ્યમાં ગુરુકુલમાં નિવાસ કરી સર્વ વિદ્યાનું સંપાદન કરવું તે બ્રહ્મચર્ય આશ્રમ હતું. ત્યાર પછીના 25 વર્ષ છે એ ગુરુની આજ્ઞા લઈને ગ્રહસ્થાશ્રમ ધર્મમાં પ્રવેશ કરવો અને 25 વર્ષ સુધી એટલે કે 50 વર્ષની ઉંમર સુધી ગ્રહસ્થાશ્રમી બની રહેવું. ત્યાર પછીની જે 25 છે એ વાનપ્રસ્થાશ્રમ છે. એટલે સર્વસ્વ છોડીને વનમાં પતિ પત્નીએ ચાલ્યું જવું અને ઋષિઓની સાથે નિવાસ કરીને ઋષિ તુલ્ય જીવન જીવવું. એવી રીતે 25 વર્ષ પછી સંપૂર્ણપણે સંન્યાસ ગ્રહણ કરવો અને છેવટે શરીરનો ત્યાગ કરી અને મોક્ષ પંથે ચાલી જવું. એવો સરસ મજાનો સમાજનો એક દ્રષ્ટિકોણ ઋષિઓએ સ્થાપ્યો હતો. પરંતુ
આજે ક્યાંય બ્રહ્મચર્ય આશ્રમ રહ્યો નથી. વિદ્યા કાળ ગણી શકાય, પણ બ્રહ્મચર્ય ધારણ કરીને વિદ્યા સંપાદન કરવી એવું આજે સમાજમાં દેખાતું નથી. એટલે એ આશ્રમ ગણો તો લુપ્ત થઈ ગયો જ ગણાય. ત્રીજો આશ્રમ જે વાનપ્રસ્થાશ્રમ છે, તો હવે કોઈ જંગલમાં જતું નથી. જવું યોગ્ય પણ ન લાગે, કારણ કે જે ઉંમરે વધારે શરીર કથળી ગયું હોય, વધારે માવજતની જરૂર હોય, રુચિ અનુસાર ખોરાકની જરૂર હોય, સેવા ચાકરી કરનારાની જરૂર હોય, સતત ઔષધોની જરૂર પડતી હોય, એવા કાળમાં નિરાધાર બનીને વનમાં ચાલ્યું જવું એ યોગ્ય પણ ન કહેવાય. એટલે એ આશ્રમ પણ લુપ્ત થયો. બે આશ્રમ સમાજમાં પ્રચલિત રહ્યા, ગ્રહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એટલે કે ત્યાગાશ્રમ. અને એ સર્વ સ્વીકૃત રહ્યા. ગ્રહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ આજે પણ સર્વમાન્ય અને સર્વ સ્વીકૃત આશ્રમ છે. એક નવો આશ્રમ પ્રચલિત થયો છે, પરંતુ એ તો વાનપ્રસ્થાશ્રમનો શાપિત આશ્રમ કહેવાય, અને એ છે વૃદ્ધાશ્રમ. મૂળે ગ્રહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ સર્વ સ્વીકૃત આશ્રમ છે. તો 4 પ્રકારના વર્ણ છે, એ વર્ણ ધર્મ અને વર્ણ વ્યવસ્થા. તો આજે સંપૂર્ણપણે વર્ણ વ્યવસ્થા પણ તૂટી પડી છે, અને વર્ણ વ્યવસ્થાનું પ્રતિપાદન કરવું એ પણ એક વિવાદનું કેન્દ્ર બની જાય છે. વર્ણ વ્યવસ્થા ફેંકી દેવી એ આજનો ઉદ્દેશ ગણાય છે. સર્વ ક્ષેત્રોમાં વર્ણાશ્રમની વ્યવસ્થાને તોડી પાડવાની જ વાતો ચાલે છે, પરંતુ આપણા દેશની વિપરીતતા એ છે કે એક બાજુથી આપણે વર્ણાશ્રમની વ્યવસ્થાની નાબૂદીની નોબત વગાડીએ છીએ, અને બીજી બાજુ આ દેશમાં એકેય એવું ક્ષેત્ર નથી કે જ્યાં તમે નોકરી માટે કે ઇન્ટરવ્યૂ માટે તમે કોઈ ફોર્મ ભરો, અરજીપત્ર ભરો, તો એમાં પહેલું ખાનું તમારા કાસ્ટ વિશેનું હોય છે, તમે કઈ જ્ઞાતિના છો. અને એ અનુસાર અનામત પ્રથા ને અનુસારે તમને સર્વ જગ્યાએ સમાવવામાં આવે છે. એક બાજુ નાબૂદીની વાત કરીએ છીએ, અને બીજી બાજુ અનામતના નામે આપણે વર્ણ વ્યવસ્થાને અત્યંત સુદૃઢ કરતા જાય છે, પાતાળમાં પાયા નાખીએ છીએ. એટલે આપણી દેશની જે વિચારધારા છે એને હવે ભગવાન પણ બદલી શકે તેમ નથી. તો વર્ણ વ્યવસ્થા ગૂંચવાઈ ગઈ છે અને તોડી પાડવામાં આવી છે. પરંતુ વર્ણ ધર્મ છે એને તોડી પાડવો ન જોઈએ, કારણ કે ધર્મ છે એ તો સમાજનું ધારણ કરનારું પરિબળ છે. એનાથી સમાજ વ્યવસ્થિત સંગઠિત ચાલે છે, સુખરૂપ ચાલે છે. જો એ વર્ણ ધર્મને તોડી દેવામાં આવે તો સમાજ અને રાષ્ટ્ર અને વ્યક્તિ બધા દુઃખી થઈ જાય. થોડુંક એમાં સમજીએ, વર્ણ ધર્મ શું છે. બ્રાહ્મણનો ધર્મ એટલે જ્ઞાન સંવર્ધન, ક્ષત્રિયનો ધર્મ એટલે શક્તિ સંવર્ધન, વૈશ્યનો ધર્મ એટલે સંપત્તિ સંવર્ધન, અને શૂદ્રનો ધર્મ એટલે કર્મ સંવર્ધન. તો જ્ઞાન, શક્તિ, સંપત્તિ અને કર્મ, આ ચારે પરિબળ જે સમાજમાં મજબૂત હોય, પ્રબળ હોય, તંદુરસ્ત હોય, એ જ સમાજ સુખી થાય. એને ક્યારેય તોડી પાડવા ન જોઈએ. પરંતુ આપણા દેશમાં એને પણ તોડી પાડવામાં આવ્યા છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો જ્ઞાન સંવર્ધનનું જે કામ કરે એને બ્રાહ્મણ ગણો. તો બ્રાહ્મણનો અર્થ શું થયો આજના સંદર્ભમાં? બ્રાહ્મણ એટલે શિક્ષક.
ક્ષત્રિય એટલે રક્ષક, વૈશ્ય એટલે પોષક, શુદ્ર એટલે સેવક. તો શિક્ષક, રક્ષક, પોષક અને સેવક, આ ચાર સોર્સિસ વગર કોઈ સમાજ ક્યારેય જીવી શકતો નથી. પછી ભારત હોય કે વિદેશ હોય, ભલે એના નામ ગમે તે આપો, પણ ચાર પરિબળ તો જોશે ને જોશે. તો સૌ પોતપોતાનો એ સંદર્ભમાં ધર્મ પાળે. શિક્ષક પોતાનો ધર્મ પાળે. અનેક પ્રકારની છે, પ્રાઇમરી સ્કૂલથી માંડીને, કેજીથી માંડીને, નર્સરીથી માંડીને જે શિક્ષણનું કાર્ય થાય છે ત્યાંથી માંડીને હાઈ ટેકનિક સુધીની જે કોઈ વિદ્યા શાખાઓ છે ત્યાં સુધીનો તમામ વર્ગ શિક્ષણનું કામ કરનારો છે એ શિક્ષક છે. અને એ પોતાની જવાબદારી સંપૂર્ણપણે સભાનતાથી અને પ્રામાણિકતાથી નિભાવે તો રાષ્ટ્ર અને સમાજ સુખી થાય. એ ધર્મ પાલનનું પરિણામ છે. પરંતુ જે દેશનો શિક્ષક રહેવાને બદલે ભિક્ષુક બન્યો, પૈસાનો પૂજારી બન્યો, એ પૈસાને ખાતર નીતિ અને મૂલ્યોમાં છેડછાડ કરે, સમજી લ્યો કે જે દેશનો શિક્ષક ભિખારી હોય એ રાષ્ટ્રની પ્રજા પણ ભિખારી હોય છે. જે દેશનો વિદ્યાર્થી ભિખારી થયો એ રાષ્ટ્ર પણ ભિખારી હોય છે. એ ક્યારેય ઊંચું મસ્તક રાખીને પ્રજા જીવી શકતી નથી. અને એજ્યુકેશન જે છે એ તો કોઈ પણ સમાજનું પાયાનું પરિબળ છે. એ સુધરે તો જ સમાજ સુખી થાય, કારણ કે ત્યાંથી જ મૂલ્યોનું ઘડતર થાય છે. એટલે શિક્ષકને માટે તો બહુ જવાબદારી છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે એકલો શિક્ષક શું કરી શકે. એને કહેવાનું મન થાય કે ચાણક્ય એકલા હતા અને એ શિક્ષક હતા, અને ચાણક્ય શું કરી બતાવ્યું હતું એ ઇતિહાસ સાક્ષી પૂરે છે. ઘણા પરિબળો હશે, પરંતુ શિક્ષક આજે ભિક્ષુક બન્યો છે અને રક્ષક આજે ભક્ષક બન્યો છે. રક્ષણનું ક્ષેત્ર પણ બહુ મોટું છે, વિશાળ છે. નાના ફોજદાર, હવાલદાર, ચોકિયારથી માંડીને તમામ સરકારી તંત્રમાં કે અધિકારી વર્ગ બેઠો છે ત્યાંથી લઈને ધારાસભ્યો, સંસદ સભ્યો, વડાપ્રધાન, પ્રેસિડેન્ટ, ત્યાંથી લઈને લશ્કરનો એક એક જવાન અને જનરલ સુધી તમામ રક્ષક વર્ગમાં આવે છે. એવો વિશાળ રક્ષક વર્ગ પોતપોતાનો ધર્મ બજાવે તો એ રાષ્ટ્રની સામે કોઈ આંગળી ચીંધી ના શકે અને એ સમાજ સુખ ચેનથી સૂઈ શકે. તમે આની સાથે વિચારશો તો તમને ખ્યાલ આવશે કે દરેક પોતપોતાનો, ભલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય સુધીના લેબલ ફેંકી દઈએ, પરંતુ શિક્ષક, રક્ષક, પોષક અને સેવકના ધર્મો બજાવે તો એ રાષ્ટ્ર દિવ્ય બને છે, મહાન બને છે. તો આજે રક્ષક ભક્ષક બની ગયા. જેની પાસે તમે જીવન, સંપત્તિ, માલ મિલકત અને આપણા જીવનના કે સમાજના હિતોનું રક્ષણ નક્કી કર્યું છે, એ જ લોકો જ્યારે ભક્ષણ કરતા હોય તો એ સમાજના, પ્રજામાં કેવા આતંક હોય અને પ્રજા કેવી ફફડતી હોય એ તમે નજરે જુઓ છો. તો રક્ષક ભક્ષક બની ગયા. અને પોષક વર્ગ છે કે જે દ્રવ્યોપાર્જન કરે છે, અન્ન, ઔષધિ, વસ્ત્ર, તમામનું જે ઉપાર્જન કરે છે એ બધો વૈશ્ય વર્ગ છે, જે સમાજને પોષે છે. અન્નથી પોષે છે, વસ્ત્રથી પોષે છે, ઔષધથી પોષે છે, પાણીથી પોષે છે અને સંપત્તિનો વ્યવહારથી પોષણ કરે છે. તો ઉત્પાદકો અને વેપારીઓ તમામ પોષક વર્ગ છે. એ પોતપોતાનો નીતિપૂર્ણ જો ધર્મ બજાવે તો સમાજ સુખી થાય. પરંતુ જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર છે. એક સામાન્ય ખાવાની ચીજ ચોખ્ખી મળતી નથી. 12 રૂપિયા પાણીના આપો બોટલના, તો પણ પાણી એ ચોખ્ખું હશે એની ખાતરી નથી. એ આપણા દેશની, મેરા દેશ મહાનની એક શું કરીએ. તો પોષક વર્ગ શોષક બની ગયો.
અને જ્યાં પોષણની જગ્યાએ શોષણ થતું હોય એ પ્રજા સુખી કેવી રીતે થાય? ચોથો વર્ગ છે તે સેવક વર્ગ છે. આજે સેવક વર્ગ સેવક મટીને સ્વામી થઈ ગયો. આજે સેવક સ્વામી છે. તમે એક વ્યક્તિને નોકરીમાં રાખ્યા પછી કાઢી તો જુઓ. આ દેશની અંદર પ્રેસિડેન્ટને બંધારણીય કાયદા કાનૂન પ્રમાણે હટાવી શકાય એનું બંધારણ છે. પ્રેસિડેન્ટ જેવી વ્યક્તિને તમે બંધારણીય કાનૂની પ્રમાણે હટાવી શકો છો, પરંતુ એક સરકારી અધિકારીને તમે મરી જાઓ તો હટાવી ના શકો. એક શિક્ષકને તમે હટાવી ન શકો. એક પટાવાળાને હટાવી ના શકો. અરે ઘરમાં 12 વર્ષ કામ કરી ગયો એને હટાવી નથી શકાતું. તો એ દેશ સુખી કેમ થાય કે જ્યાં સેવક પોતાનું સેવક પણ ભૂલી ગયો અને સ્વામી થઈ ગયો? શેઠ સાહેબ ઘેર આવ્યા, રિંગ વગાડી, ડોરબેલ. અંદર નોકર એકલો જ ઘર સાચવતો હતો, પણ ઉનાળાનો સમય, નોકર તો એસી ચાલુ કરીને સૂઈ ગયો હતો. ખરેખર તો શેઠિયા લોકોને ત્યાં જે એસી હોય, ટીવી હોય, બધી વ્યવસ્થા હોય, એ શેઠ વાપરવા નવરા નથી હોતા, એ નોકરો જ વાપરતા હોય છે. એસી ચાલુ કરીને નિરાતે શેઠની જ સરસ મજાની પલંગ બિછાનો પર સૂઈ ગયો હતો. શેઠ ડોરબેલ વગાડે, કોણ જાગે? ઘણા સમય પછી નોકર જાગ્યો, ઓહો કંઈક ખગડાટ થાય છે. શેઠજી પધાર્યા લાગે છે. એકદમ દોડીને આવીને બાઘાની જેમ આંખો ચોળીને ડોર ખોલ્યો. શેઠ, ઓહો આવો પધારો સાહેબ. મૂર્ખા, અડધા કલાકથી ઘંટડી વગાડું છું છતાં ખબર નથી પડતી? શેઠ સાહેબ, તમે તો ગરધણી છો, 2 કલાક વગાડો તો મારાથી ના પડાય. આ જે સ્વામી વર્ગ, સેવક વર્ગ છે એ સ્વામી થઈ ગયા છે. કોઈને કશું કહેવાતું નથી. એટલે એ દેશની પ્રજાને સુખી થવાના સ્વપ્ન સદૈવ છોડી દેવા જોઈએ કે આપણે સુખ ભાળીશું, મર્યા પછીની વાત કરજો. તો આ 4 વર્ણ ધર્મ છે એ પોતપોતાનો ધર્મ ચૂકી ગયા છે. એ પોતપોતાનો ધર્મ પાળે. તો એક થયો વર્ણ ધર્મ. જે જગ્યાએ હું ને તમે હોઈએ ત્યાં આપણે આપણું કર્તવ્ય બજાવીએ તો આપણે વર્ણ ધર્મ પાળ્યો કહેવાય. એમાંથી કોઈ છટકી ન શકે. બીજો છે આશ્રમ ધર્મ. યા તો તમે ગ્રહસ્થ હો, યા તો તમે સંન્યાસી હો. તો ગ્રહસ્થાશ્રમનો ધર્મ પાળે. 5 યજ્ઞો એ ગ્રહસ્થનો ધર્મ છે. બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, અતિથિ યજ્ઞ અને ભૂત યજ્ઞ. ભૂત એટલે ભૂત પ્રેત પિશાચ નહીં, પરંતુ જીવ પ્રાણી માત્ર, પંચભૂતના બનેલા બધા એને ભૂત કહેવાય. તો જીવ પ્રાણી માત્ર એના સુખને અર્થે કંઈક સેવા પ્રવૃત્તિ કરવી એ ભૂત યજ્ઞ છે. બીજાના દુઃખને જોઈ ન શકે, જેનામાં દયા, દાન, ઉપકાર અને કરુણાની સરિતા વહેતી હોય એ ગ્રહસ્થ કહેવાય. એ એકલ પેટો ન થાય, એ બીજાને વહેંચીને પોતે ખાય, એને ગૃહસ્થ કહેવાય. ખરા અર્થમાં એ ગૃહસ્થ કહેવાય. બસ ચાલી જતી હતી તો એક જણો સીટ ઉપર આંખો મીચીને જ બેઠો હતો, આંખો ખોલે નહીં. બાજુવાળાને આશ્ચર્ય લાગ્યું કે આને ચક્કર ચડતા હશે, ફેર આવતા હશે, ઉલટી થતી હશે. આવીને આવી રીતે આમ સજ્જડ આંખો મીચીને બેસી રહેવું એ તો જરા કઠણ છે. કે પછી ઈશ્વરનું ધ્યાન કરતો હશે. એટલે સેજે અડીને પૂછ્યું કે ભાઈ તમે 1 કલાક થવા આવ્યો, સહેજ પણ આંખ ખોલતા નથી, એનું કારણ શું છે? તો કે ભાઈ શું કહું, બસમાં એટલી બધી ગીર્દી છે, કેટલાય વૃદ્ધો ઊભા મુસાફરી કરે છે, કેટલી મહિલા ઊભી મુસાફરી કરે છે. એ દુઃખ મારાથી જોયું નથી જતું ને એટલે. એ કરુણા નથી, એ દયા નથી. દુઃખ મહેસૂસ ઘણા કરે છે. અરે રે બિચારાને આમ થઈ ગયું, આહા, બહુ ખોટું કહેવાય. આટલેથી આપણે પૂર્ણાહુતિ હોય છે મોટા ભાગના. એ આંખ મીચામણા જ છે, પરંતુ એને દોડીને
ઊભા થઈને એને આસન આપવું, એના દુઃખ દર્દ ઓછા કરવા, તો એને દ્રષ્ટિ આપી કહેવાય. તો ગ્રહસ્થનો ધર્મ છે એકલો કંઈ ભોગવે નહીં, કારણ કે એ જે કંઈ મેળવે છે એમાં એકલાનો ભાગ હોતો જ નથી. કેટલાનું યોગદાન હોય, તમે વિચાર કરો કે એક ઘઉંની ડુંડી તૈયાર થાય એમાં કેટલાનું યોગદાન હોય ત્યારે એક ડુંડી તૈયાર થાય. નાનામાં નાના મજૂરથી માંડીને મૂંગા પશુઓનું પણ યોગદાન હોય છે ત્યારે એક ઘઉં તૈયાર થાય છે. એક વસ્ત્ર તમે પહેરો છો તેમાં કેટલાય લોકોના પસીના પડ્યા છે ત્યારે તમારી પાસે એક સરસ મજાનું સૂટ તૈયાર થઈને આવ્યું છે. તો માણસ એકલ પેટો ન થાય ગૃહસ્થ થઈને, કારણ કે પ્રકૃતિ એનું પોષણ કરે છે, તો એ પ્રકૃતિને પણ એ કંઈક યોગદાન આપે બસ. પરંતુ શેઠ સાહેબની પાસે એક બિચારો ભિક્ષુક આવીને ઉભો રહ્યો. ઘરની બહાર જ શેઠ સાહેબ ઉભા હતા, એટલે ભિખારીએ કહ્યું, અરે શેઠ સાહેબ, આપ તો દયાળુ છો, કંઈક આપો, કંઈક આપો. શેઠ સાહેબ કે ભાઈ ચાલી જા, હું કોઈને પૈસા નથી આપતો. અરે શેઠ સાહેબ, 2-5 રૂપિયા આપો, શું ખાટું મોડું થશે, ભગવાને તમને કેટલું આપ્યું છે. મૂર્ખા, કઈ તમારા જેવા માટે અમે કમાઈએ છીએ? અમારે પૈસાની ઘણી જરૂર હોય છે, અમે શું કામ તમારી જેવાને આપી દઈએ? પૈસાની જરૂર હોય તો કમાઈ ખાઓ. શેઠ સાહેબ, અત્યારે તમે એવી વાત ન કરો, પૈસા ન આપતા હો તો કઈ નહીં, 1-2 રોટલી આપો. બાળકો ભૂખ્યા છે, અહીં તમારા શબ્દો મારી અને મારા બાળકોની ભૂખ નહીં ભાંગે. 1-2 રોટલી આપો શેઠ સાહેબ. હું એમ નથી કહેતો કે તમે રૂપિયા આપો. કે રોટલી તમારા માટે કે રસોડું અમે બનાવીએ છીએ, ઘરમાં ખાનારા ઘણા છે, તે તમારી જેવાને આપી દેવી? હું કોઈને કઈ આપતો નથી, ચાલ્યો જા. શેઠ સાહેબ, રોટલી ના આપો તો કાંઈ નહીં, ખાનારા ઘરમાં હશે એટલે તમને એમ થાય કે વધારે નથી બનાવ્યું, પણ એકાદ તૂટેલું ફૂટેલું કંઈ કપડું હોય તો આપો. આટલી ઠંડી પડે છે તો હું ઓઢીને તો જરા સુખ અનુભવું અને ક્યાંક બેસીને પણ જરા ભૂખનું દુઃખ ભૂલી શકું એટલું કંઈક તૂટેલું કપડું આપો. શેઠ સાહેબ કહે, એટલે તૂટેલા કપડાં તો અમારે મસોતામાં કામ આવે, એ તમારી જેવાને આપી દેવા માટે નથી. ભયો જા. હું તને છેલ્લી વાર કહું છું, મેં જિંદગીમાં કોઈને કશું કંઈ પણ આપવામાં માનતો નથી અને મેં ક્યારેય કોઈને કંઈ આપ્યું નથી. તું ચાલ્યો જા. તને લૂંટી નથી લેતો એટલો તું ભાગ્યશાળી છો. પેલો ભિક્ષુક કે, શેઠ સાહેબ, તમે જિંદગીમાં કોઈને કંઈ આપ્યું નથી? તો કે ના, ક્યારેય નહીં, ક્યારેય આપ્યું જ નથી, ચાલ્યો જા. શેઠ સાહેબ, હું તમને એમ કહું કે તમારા ફળિયાની મને ચપટી ધૂળ આપો તો તમે નહીં આપો, કારણ કે તમને એમ થશે કે તમારી જેવાઓને ધૂળ આપીને ફળિયામાં શું ખાડા પાડવા છે? એટલે હું તમારા ફળિયાની ધૂળ નથી માગતો, પણ આ જાહેર રસ્તા ઉપર પડેલી ચપટી ધૂળ તમે મારા પાત્રમાં નાખો, બસ. એમાં તમને કોઈ હરકત નથી. શેઠ સાહેબે કહ્યું કે લ્યા, આ જાહેર રસ્તાની ચપટી ધૂળ હું તારા પાત્રમાં નાખું એમાં તારો દી શું વળશે? પેલા ભિક્ષુકે કહ્યું કે સાહેબ, શેઠ સાહેબ, મારો તો દી કઈ નહીં વળે, પણ તમે 70 વર્ષ સુધી ક્યારે કોઈને દીધું નથી, તો તમે આમ દેશો ચપટી ધૂળ તો તમારો હાથ તો વળશે. આ જ હાથ વળશે તો ધીમે ધીમે કદાચ એમ કે ટેવ પડશે. તો ગ્રહસ્થ એકલ પેટો ન, દયા, દાન, ઉપકાર, પરોપકાર એનાથી ભરાયેલો. અહિંસા, સત્ય, બ્રહ્મચર્યાદિ ગ્રહસ્થને પણ ધર્મ છે. પરસ્ત્રી પ્રત્યે પવિત્ર જીવનથી જીવતો હોય દ્રષ્ટિથી, એ ગ્રહસ્થ છે. તો ગ્રહસ્થના ધર્મો પ્રમાણે જીવે તો ગ્રહસ્થાશ્રમ શોભી ઉઠે, ધન્યો ગ્રહસ્થાશ્રમ કહેવાય. એ જ પ્રમાણે ત્યાગાશ્રમની અંદર પણ સત્ય, અહિંસા, બ્રહ્મચર્યાદિક જે ધર્મો છે એનું પાલન કરી સંસારના ભોગ વિલાસથી વિતરાગી થઈ મોહ મમતાને મૂકીને સાધના કરે અને સમાજના હિત માટે પ્રવૃત્તિ કરે તો એ સાચો ત્યાગી છે. સમાજ પાસેથી મેળવી અને પછી સાધના ન કરે કે સમાજના હિત માટે પ્રવૃત્તિ ન કરે તો એ અધમ કક્ષાનો માણસ છે. આપણા ગુરુ મહારાજ તો હંમેશા કહેતા કે ભાઈ ગ્રહસ્થો આપે છે અને જો સમાજ સેવા સાધુ ન કરે તો શ્રીમંતોની ઘોડાગાડીનો ઘોડો થાય
અથવા ખેડૂતનો બળદ થાય અને એ રીતે એમણે ઋણ ચૂકવ્યા વગર વારો નથી આવતો. તો એ ત્યાગી એ છે કે જે પોતાના ધર્મમાં વર્તે. તો આ વર્ણ અને આશ્રમ ધર્મ છે. આપણે વર્ણાશ્રમ ધર્મનો જ્યારે જ્યારે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે લોકો એવો અર્થ તરત મનમાં ફ્લિકરિંગ કરે, એવો ઉપસાવે, શું આના હાથનું ખાવું, આના હાથનું ન ખાવું, આને અડવું અને આને ન અડવું, એ જે પાળે તે વર્ણાશ્રમ ધર્મ યથાર્થ પાળે છે. સાચું ને? લોકો એમ જ કે ભાઈ તો કોઈને અડીને નાહી નાખે, બજારે ગયા હોય તો નાહી નાખે, કોઈના હાથનું તો ખાય જ નહીં, બહાર તો કશું ખાય જ નહીં, કોઈના ઘરનું પાણી પીએ જ નહીં. અને એને આપણે બહુ જ મોટો ધર્મિષ્ઠ કહીએ અને બહુ વર્ણાશ્રમનો ધર્મ પાળે છે એવું લેબલ મારીએ છીએ. પરંતુ આ પ્રકારનો ધર્મ પાળવો એ તો કનિષ્ઠથી પણ અતિ કનિષ્ઠ પ્રકાર છે, જેમાં આપણે ગર્વ અનુભવીએ છીએ. ખરો અડવું ને ન અડવું એ ધર્મ તો તુલસીદાસજી કહે છે, પરધન પથ્થર જાનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને મેં હરી ના મિલે તો તુલસીદાસ જમાન. ન અડવા જેવી તો પરસ્ત્રી છે, ન અડવા જેવો પરપુરુષ છે, ન અડવા જેવું પરદ્રવ્ય છે, ન અડવા જેવું અણહકનું પદાર્થ છે. એને આપણે સહર્ષ અડીએ છીએ. 100 રૂપિયાની નોટ તો ઊંઘ્યા વગર ખિસ્સામાં નાખી દઈશ. ક્યાંથી આવી છે, કોની છે, એ કશું જોતા નથી. આવું અણહકનું દ્રવ્ય કે પદાર્થ લઈને, પરસ્ત્રીના સાહચર્ય ભોગવીને, પરસ્ત્રી પ્રત્યેના કુટિલ વિચારો કરીને, અભડાયેલા ચિત્ત અને અભડાયેલા શરીરથી ગમે તેટલો સ્નાન કર્યા કરે, ઈશ્વરના દરબારમાં એની કશી કિંમત નથી. ભલે કોઈને અડીને નહીં નાતો હોય, ભલે કોઈના હાથનું ન ખવાતું એનું કદાચ એને ખાધું હશે, પરંતુ જે પરધન અને પરસ્ત્રીમાં શુદ્ધ છે એ ઈશ્વરનો ખરો બંદો છે અને એ જ ખરો વર્ણાશ્રમ ધર્મ છે. પરંતુ એના ઉપર કોઈ ભાર આપતું નથી. વાહવા પણ એ લોકોની જ બોલાય છે, કોણ કેટલી વાર નાય છે. જરાક કોઈ બાજુમાં છીંક ખાઈ ગયો હોય તો તરત દોડીને સ્નાન કરી આવે. પણ વ્યભિચાર જ્યારે કરે છે ત્યારે અસ્પર્શનું ભાન કેમ નથી રહેતું? ખરું તો એ છે કે કામ બુદ્ધિથી પણ કોઈ પુરુષ કે કોઈ સ્ત્રીનો સ્પર્શ થયો હોય તો નાઈ નાખવું કે આજ થોડા વિકારથી મને અડી ગયો છે, એ ખરો ધર્મ છે. પરંતુ આપણે કેટલું છીછરું જીવીએ છીએ એ મારે ને તમારે જોવાનું છે. ઘણા લોકો બહુ સરસ કથા કરો, સરસ કહે છે, ગમે એટલે રિપીટેશન કરવાનું પણ મન થાય કે ઘણા લોકો લસણ ન ખાય પણ લાંચ મૂકે નહીં, ઘણા લોકો હિંગ ન ખાય પણ હરામનું છોડે નહીં, ઘણા લોકો પાણી 7 ગરણે ગાળીને ગાય પણ સાસુ કે વહુનું કે વડીલનું કે માતા પિતાનું કે પાડોશીનું ભાઈનું લોહી સીધું ગટગટાવે. જે બીજાનું લોહી પીએ છે, જે બીજાના ધનનું હરણ કરે છે, જે અણહકનું ખાય છે, અનિતિનું જે ઓળવે છે, એને માંસાહારી જ ગણવો જોઈએ, એને શાકાહારી ન ગણવો જોઈએ. પણ કોણ જાણે આપણા દેશની અંદર લાંચ છે એ ગમે તેવા ધાર્મિક લોકો દેખાતા હોય એવા લોકો ફરાળ કરતા હોય એટલે પવિત્રતા આનંદથી ખાય છે, જાણે એકાદશી ઉજવતા હોય. બોલો. તો એક વસ્તુનો આજના દિવસે તો ભ્રમણા ભાંગી નાખવી જોઈએ. મારા મનમાં તો વર્ષોથી ખ્યાલ છે કે કોઈને અડીને નાઈ નાખનારો, કોઈના હાથનું નહીં ખાનારો, એનું હું તમને ખુલ્લમ ખુલ્લા કહું છું, મને ક્યારેય ભાર પીડ્યો નથી. હું એવા માણસોને બેકાર સમજુ છું. કરવા જેવું જે છે એના ઉપર જો તમે ભાર આપો તો એ મનુષ્ય શ્રેષ્ઠ છે, એ ઈશ્વર એને પૂજનીય ગણશે. પરંતુ ખોટા આચારોમાં અટવાઈને સાધુ અને ગ્રહસ્થ એ માન ભોગવે છે અને માનના આધારે જીવે છે. એક આ વાત. બીજી કે આ વર્ણાશ્રમનો ધર્મ આવશ્યક જ છે, કોઈએ છોડવો ન જોઈએ. પરંતુ એનું ફળ જે છે એને પણ સમજવા જેવું છે. વર્ણાશ્રમનું જે ફળ છે એનાથી પુણ્ય થાય છે, પુણ્યથી માણસ સુખી થાય છે. પુણ્યનું ફળ સુખ છે, પાપનું ફળ દુઃખ છે.
આ લોકમાં પુનઃ પુનઃ જીવન પ્રાપ્ત થાય ત્યારે કરેલા સુકૃત્યોનું ફળ મનુષ્ય ભોગવે છે. પરંતુ વર્ણાશ્રમ ધર્મમાં એ તાકાત નથી કે જે જન્મ મરણને નિવૃત્ત કરી શકે. મોક્ષમૂલક વર્ણાશ્રમ ધર્મ નથી. એની પહોંચ માનો તો સ્વર્ગાદિક લોક સુધી છે. સ્વર્ગાદિક લોકની માન્યતા ન માનતા હો તો પણ આત્મા અનેક જન્મોમાં ફરે છે તો પુનઃ પુનઃ અવતાર ધારણ કરે ત્યારે પૂર્વે કરેલા સુકૃત્યોના ફળ, પરોપકારના કરેલા ફળ, નીતિમત્તા અને પ્રામાણિકતા જે જીવેલાના ફળ એ પોતે પ્રાપ્ત કરે છે અને સુખી થાય છે. એટલે એ અવશ્ય પાળવું જોઈએ. પરંતુ મોક્ષમૂલક ઈચ્છા હોય તો એના માટે બીજો ધર્મ છે એના ઉપર નજર કરવી પડે. એક એક વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ તમે ધારજો અને સમજજો તો બીજો ધર્મ છે તે કયો છે? ભાગવત ધર્મ છે. ભાગવત ધર્મ છે મોક્ષમૂલક ધર્મ છે. વર્ણાશ્રમ ધર્મથી મોક્ષમૂલક કામ થતું નથી. ભાગવત ધર્મથી જ મુક્તિનું કામ થાય છે, જન્મ મરણની નિવૃત્તિ થાય છે, ભવ ભટકણ સમાપ્ત થાય છે અને જીવ પ્રભુ ચરણે શાશ્વત સુખ પામે છે. એટલે ભાગવત ધર્મ મોક્ષમૂલક છે. તો ભાગવત ધર્મનો અર્થ શું? ભગવાનના સંબંધે યુક્ત જે ધર્મ એનું નામ ભાગવત ધર્મ. આ સીધો સાદો અર્થ છે. જે ધર્મમાં ભગવાનનો સંબંધ છે એ ધર્મનું નામ ભાગવત ધર્મ છે. તો કયા ધર્મમાં ભગવાનનો સંબંધ? કોઈ આકાશી ધર્મ છે, કોઈ અન્ય ધર્મ છે, કોઈ વિપરીત ધર્મ છે? ના, બરાબર ધ્યાનમાં રાખજો. પૂર્વે કહ્યો જે વર્ણાશ્રમ ધર્મ એમાં ભગવાનનો સંબંધ જોડવો એનું નામ જ ભાગવત ધર્મ. હવે તમે કહો કે આમાં હરિભક્ત હોય કે સંસારી હોય કોઈ વર્ણાશ્રમ ધર્મથી છટકી શકે? ફરીથી કહું કે વર્ણાશ્રમ ધર્મ એટલે નાવું ધોવું, અડવું ન અડવું એ નહીં, એ ભૂલી જાઓ. સદૈવને માટે મરો ત્યાં સુધી ભૂલી જાઓ. પણ જે કહ્યું તે સત્ય, અહિંસા, દયા, પરોપકાર, શિક્ષકનો ધર્મ, રક્ષકનો ધર્મ, પોષકનો ધર્મ, સેવકનો ધર્મ, એ ધર્મ અહિંસા, બ્રહ્મચર્યાદિક ધર્મ, યજ્ઞાદિક ધર્મ, પરોપકારનો ધર્મ, એ વર્ણાશ્રમ ધર્મ છે. પરધન નહીં અડવું, પરસ્ત્રી ન અડવી, એ વર્ણાશ્રમ ધર્મ. એમાં ભગવાનનો સંબંધ જોડવો એટલે ભાગવત ધર્મ થાય છે. જુઓ, જોડાય કે ન જોડાય તો કેટલો ભેદ પડે. કોઈ વ્યક્તિને આપણે કહીએ કે ભાઈ તમે બીડી, સિગરેટ, તમાકુ, દારૂ ખાતા પીતા નથી? ના. કેમ? એ ખાવા પીવાથી શું થાય કે શરીર બગડે, પછી રોગ થાય ને પૈસો પણ બગડે. બીજી વસ્તુ તો એ છે કે પરિવારમાં સંસ્કાર સારા ના પડે. એક તો સ્વાસ્થ્ય બગડે, સંપત્તિ બગડે અને પરિવારમાં બાલ બચ્ચાઓના સંસ્કાર બગડે. એટલા માટે એનાથી દૂર રહેવું એ સારું છે. આ થયો વર્ણાશ્રમ ધર્મ. પરંતુ બીજાને પૂછો, અને એ ભાગવત ધર્મને સમજે છે, એને પૂછો કે ભાઈ તમે દારૂ, માંસ, બીડી, સિગરેટ, તમાકુ કંઈ ખાતા પીતા નથી? તો કે ના, મારા ગુરુએ ના પાડી છે, મારા પ્રભુએ ના પાડી છે, મારા સત્શાસ્ત્રોએ ના પાડી છે, મારા ભાગવત આદિક શાસ્ત્રોએ મના કરી છે. ભગવાનનો સંબંધ થયો. ડોક્ટર ના પાડે છે અને છોડો છો એ તમારો લૌકિક ધર્મ છે, પણ સંત ગુરુ ને શાસ્ત્ર કહે છે અને છોડો છો એ ભાગવત ધર્મનું સ્વરૂપ ધારણ કરે છે. કેટલું સરળ છે, ખાલી ભાવના જ ઉમેરવાની છે. દૂધ તો એનું એ જ છે, ખાલી મેળવણના 2 ટીપા નાખવાના છે એટલે સરસ મજાનું લઠ્ઠા જેવું દહીં થાય અને દહીંમાંથી માખણ મળે અને એમાંથી અમૃત જેવું ઘૃત પ્રાપ્ત થાય. મેવા, મીઠાઈ, ગુલાબજાંબુ જમાવીને ખાઓ. ખાલી મેળવણ નાખો તો. જો મેળવણ ન નાખો તો એ દૂધ ઉકરડે નાખવા જવું પડે. કોઈને પૂછો કે ભાઈ તમે આ ગરીબ લોકોને દાન, દક્ષિણા, વસ્ત્ર, અન્ન, ધન આપો છો તો શા માટે આપો છો? કયું ભાઈ સત્કાર્ય કરીએ તો સુખી થવાય, પુણ્ય મળે, ફળ મળે. એ વર્ણાશ્રમ ધર્મ થયો.
પરંતુ બીજાને પૂછો કે જે ભાગવત ધર્મને સમજે છે, ભાઈ તમે ગરીબ લોકોની સેવા કરો છો, અન્ન વસ્ત્ર ધન આપો છો, શા માટે આપો છો? અરે ભલા ભગવાને આપ્યું છે અને આ બધા ભગવાનના દીકરા છે, તો હું તો ભગવાનના સ્વરૂપ સમજીને ભગવાનની પૂજા કરું છું. હું કોઈ મનુષ્યને કે ગરીબને વસ્ત્ર નથી આપતો, પણ એને તો હું મારા રામનું રૂપ સમજીને વાઘો પહેરાવડાવું છું. એ ભાગવત ધર્મ થયો. તમે કોઈ તમારી પેઢી ઉપર આવે ત્યારે તમે ગ્રાહકને કેમ છેતરતા નથી? તમે બહુ વ્યાજબી દરે બધું કામકાજ કરો છો, ખૂબ પ્રામાણિક રહો છો. તો કે ભાઈ કોઈનું હડપ કરી લઈએ તો આખરે આપણા જીવનમાંથી જ જતું હોય છે. કોઈને જે કાપે છે એ હકીકતે પોતાને જ કાપે છે. એટલે નીતિથી જીવવું એ સુખી થવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ બીજાને પૂછો, ભાગવત ધર્મીને પૂછો, કેમ નથી આવું કરતા? પ્રભુને છેતરાય. વિશ્વ આશ્રમ સંતનું આ તો ભગવાનનો બગીચો છે. આમાં સેવા કરાય, પૂજા કરાય, ગ્રાહકમાં ભગવાન દેખાવા જોઈએ. એટલે હું તો મારા પ્રભુનું રૂપ જોઉં છું. ભાગવત ધર્મ. એક ગ્રહસ્થ બ્રહ્મચર્ય પાળે છે, પરિસ્થિતિની સામે નજર નથી ઉઠાવતો. તમે એને પૂછો કે ભાઈ તમે આ બહુ આકરા ધર્મ પાળો છો, જે આજના સમયમાં બહુ જ વિષમ ગણી શકાય. પાળવા જ જોઈએ. કેમ? જોઈએ ન પાળીએ તો લોકમાં આબરૂ શું? અને ઘરમાં કલહ થાય. બીજી વસ્તુ એ છે કે આપણે પરિણ્યા એ સ્ત્રી બીજા મા બેન દીકરી ગણવા જોઈએ, અને એ તો પવિત્રતાથી જીવન સુખી રહે છે. પણ ભાગવત ધર્મીને પૂછો કે તમે પરસ્ત્રી સામે નજર કેમ નથી કરતા? તો કે અમે પરસ્ત્રી સામે નજર કરીએ તો મારા ગુરુ, મારા ઈષ્ટદેવ અને મારા સંપ્રદાયને લાંછન લાગે. અમારો પ્રભુ નારાજ થાય તો એની કૃપા દ્રષ્ટિ ટળી જાય તો અમારા જીવનમાંથી સદાને માટે સુખ ચાલ્યું જાય. એટલા માટે અમે કુદ્રષ્ટિ કરતા નથી. થયો ને ભાગવત ધર્મ? બિલકુલ. ભગવત સંબંધે યુક્ત વર્ણાશ્રમ ધર્મ એટલે ભાગવત ધર્મ. દરેક ક્રિયામાં ગ્રહસ્થ હો કે સંન્યાસી હો, આચાર હોવાનો, કર્તવ્ય હોવાનો, કંઈક નિભાવ હોવાનો, કંઈક ફરજ હોવાની, એમાં ભગવાનનો સંબંધ જોડી દેવો એટલે મોક્ષમૂલક થઈ જાય અને એ ભાગવત ધર્મ થાય. પરંતુ આ એટલો બધો ઝીણો છે કે એને ક્યાં કેવી રીતે જોડવો એ સમજાય નહીં. એટલા માટે શ્રીજી મહારાજે બહુ સરળ રીતે જે વચનો કહ્યા છે એને ધ્યાન ઉપર લઈએ તો એકદમ સીધું સાફ સુથરું સમજાય એવું છે. થોડું એમાંથી મંથન કરવું પડશે, પરંતુ હું ફરીથી દોહરાવું છું કે આપણે જે પૂર્વે વર્ણાશ્રમ ધર્મમાં ભગવત બુદ્ધિ ભેળવવાથી જેને ભાગવત ધર્મ કહ્યો એ ભગવાનનો સંબંધ કેમ અને કેવી રીતે જોડવો અને કેવી રીતે જીવવું એને ટૂંકમાં આમાંથી તારવવાનું છે. શ્રીજી મહારાજના ખુદના વચન છે કે જે ભાગવત ધર્મ નિષ્ઠા પ્રધાન હોય તે અહિંસા, બ્રહ્મચર્ય આદિ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે. અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા, ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે. તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે. અને ભગવાનના મંદિરમાં સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે. અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે. અને ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે તેનું નામ ધર્મનિષ્ઠા છે. આમાં 4 વાત શ્રીજી મહારાજે કહી. તારવેદા આપું છું તમને. 4 વાત આવી મુખ્ય. પહેલી સ્વધર્મ, બીજી વાત સેવા, ત્રીજી વાત સ્મરણ, ચોથી વાત શ્રવણ. આ 4 જેનામાં હોય એ ભાગવત ધર્મનિષ્ઠ પુરુષ છે. સ્વધર્મ, બીજું સેવા. તો જે બતાવ્યું એ બધો સેવાનો માહોલ છે. ભગવાનના અર્થે મંદિરો બાંધવા, બાગ બગીચા કરવા, ભગવાનને નૈવેદ્ય ધરવા, એ બધી જ બાબતો સેવાનો પ્રકાર છે. ત્રીજી વાત આવી તે ભક્તિની વાત આવી. શ્રવણ કીર્તનાદિક ભક્તિ
તો સ્મરણ ભક્તિ છે. સ્મરણ ભક્તિ છે એ બધી ભક્તિઓમાં સંમિલિત કરી શકે છે. અને ચોથી બાબત છે તે શ્રવણ ભક્તિ છે. એટલે સ્મરણ અને શ્રવણ કુલ થયા ચાર બાબતો જો જીવનમાં હું તમે આચરી શકતા હોઈએ તો ભાગવત ધર્મનિષ્ઠ છીએ. અને એ વાત પણ ખ્યાલ રાખો કે આત્મનિષ્ઠ પુરુષો સુખ સંકાદિક જેવા ધાર્મિક જગતમાં ઓછા થયા છે. જળભરતજી જેવા વૈરાગ્યનિષ્ઠ પુરુષો બહુ ઓછા થયા છે. ગોપીઓ જેવા ભક્તિનિષ્ઠ પુરુષો બહુ ઓછા થયા છે. પરંતુ સેંકડો લોકો આ ધર્મ ભાગવત ધર્મનિષ્ઠાથી ભવતરણ થયા છે. અને આજે પણ સમાજમાં ભાગવત ધર્મનિષ્ઠ પુરુષો નિપજાવી શકાય અને નિપજતા આવે છે. અને હું ને તમે આ જ ક્વોલિટીમાં આવીએ, કારણ કે કોઈ આત્મનિષ્ઠ થઈ જાઓ એવી હેસિયત નથી, વૈરાગ્યનિષ્ઠ થઈ જાઓ એવી દશા નથી, ગોપીઓની જેવી ભક્તિ જાગી જાય એવો ચહેરો નથી. એટલે ભાગવત ધર્મનિષ્ઠ થઈ શકીએ, કારણ કે પ્રવૃત્તિશીલ છે. તો મૂળ માહોલ શું છે? તમે ક્રિયા પ્રધાન છો, આત્મા પ્રધાન નથી, વૈરાગ્ય પ્રધાન નથી, પ્રેમ પ્રધાન નથી. તો એક તો છે જ ઉછળકૂદ કરવી. તો ક્રિયા પ્રધાન તો છીએ, તો ક્રિયા પ્રધાન છે એ આપણું વ્યક્તિત્વ, તો એને સેવા પ્રધાન બનાવી દે. પરંતુ સમજવાની વાત એ છે કે આમાં બહુ સરસ આવી રીતે વળાંક આપ્યો છે. સ્વધર્મ. કયો સ્વધર્મ? જે પૂર્વે કહ્યો તે જ અહિંસા, બ્રહ્મચર્યાદિક વર્ણાશ્રમ સંબંધી જે પોતાનો સ્વધર્મ તેમાં રહ્યો થકો. આ તો હજી પગથિયું બાંધ્યું, એને ધર્મનિષ્ઠાનું બિરુદ આપ્યું જ નથી. અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપી વર્ણાશ્રમી સ્વધર્મમાં રહ્યો થકો. શું કરે? ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરે. સ્વધર્મમાં રહ્યા થકા સેવામાં પ્રવૃત્ત થવું અને સાથે સ્મરણ અને શ્રવણ રાખવું, તો તમે ધર્મનિષ્ઠ છો. એકલી સેવા હશે, એકલા ક્રિયા પ્રધાન હશો, સાથે સ્મરણ નહીં હોય, સાથે શ્રવણ નહીં હોય સત્સંગનું, તો વિનાશ પામશો. એકલી સેવા કરતા હશો, સાથે સ્મરણ કદાચ કરતા હશો, થોડું શ્રવણ કરતા હશો, પરંતુ ધર્મ પાલન નહીં કરતા હો, સ્વધર્મમાં મીંડું હશે, અહિંસા બ્રહ્મચર્યાદિક ધર્મમાં ટીલું હશે, તો સેવા પણ ઉગશે નહીં. ઉગશે નહીં એમ નહીં, બહુ ખતરનાક સાબિત થશે. કઈ રીતે? સ્વધર્મનો અર્થ શું છે? આચરણ. હે ને? આચરણ. આચરણનો અર્થ હું તમને એમ કહું, આચરણનો અર્થ ચરણ. આચરણનો અર્થ ચરણ. આચરણમાં મૂકો એનો અર્થ શું? ચરણમાં મૂકો. ચરણમાં મૂકો એનો અર્થ શું? આચરણમાં મૂકો, પગલામાં મૂકો. જે વાણીમાં છે એ પગલામાં મૂકો, એટલે ચરણ. સીધી સાદી દ્રષ્ટિ જુઓ. તમારા ચરણ કે મારા ચરણ કાદવ કીચડ વિષ્ટાથી ખરડાયેલા હોય, હવે તમે જ્યાં જશો ત્યાં ગંદકી થશે. ભલે ને ભગવાનના મંદિરમાં પ્રવેશ કરો, ભલે ને સંતના આશ્રમમાં પ્રવેશ કરો, ભલે ને તમે તમારા ગ્રહસ્થના આંગણામાં પ્રવેશ કરો, પણ પગલા છે એ કાદવ કીચડ અને મળમૂત્રથી ખરડાયેલા છે. તો જ્યાં જ્યાં પ્રવેશ કરશો ત્યાં ત્યાં ગંદકી ફેલાવશો. એટલે આચરણમાં જો તમે શિથિલ હશો તો સેવાના કોઈ બી ક્ષેત્રમાં પ્રવેશ કરશો. જો તમે અહિંસા બ્રહ્મચર્ય આદિકમાં ઢીલા હશો, શિથિલ હશો, વ્યભિચારી હશો, અને તમે કોઈ બી સેવાના ક્ષેત્રમાં પગલું મૂકશો, ત્યાં જઈને તમે ક્ષેત્રને ગંદુ જ કરશો, અપવિત્રતા જ ફેલાવશો, શુદ્ધિ નહીં થાય. તમારું પણ ભૂંડું થશે, કારણ કે જેના પગલા ગંદા હોય એને કોઈ દિવસ ગુલાબની સુગંધ ન આવે. અમે ફેરકુવા ગયા હતા, એક છોકરાનો જોડો એક મળમૂત્ર ઉપર પડી ગયેલો, અને પછી તો બસમાં બેસી ગયા બધા, અને રાતનો 1:30 વાગ્યાનો ટાઈમ, પણ બસ જેમ જેમ દોડે એમ ફુવારા છૂટે, બોલો અંદરથી. એટલે આ પ્રદેશ કેમ આવો છે કે આટલી બધી ગંદકી આવે છે?
તો કોઈએ કહ્યું કે આમાં કોઈના પગલાં બગડેલા હોવા જોઈએ, નહીતર આખી બસ ના ગંધાય. એક એકના જોડા તપાસ્યા અને એક જણાના ચંપલ બગડેલા હતા, એ કાઢીને ફેંકી દીધા. ત્યારે ઊંઘ આવી. પગલાં ગંદા હોય એને કોઈ દિવસ ગુલાબની સુગંધ આવે નહીં, પોતાને પણ ન આવે અને બીજાને પણ ન આવે. એ સેવા ક્ષેત્રમાં પણ ગંદકી સિવાય બીજું કંઈ ન વિકસે. એટલે સેવા ક્ષેત્ર એવું મહાન છે કે એમાં માણસે પહેલા પવિત્ર થવું પડે. જેમ દેવ સેવામાં જઈએ તો નાહી ધોઈને જવું પડે, એમ સેવાના ક્ષેત્રમાં પણ પવિત્ર થઈને જવું જોઈએ, શુદ્ધ થઈને જવું જોઈએ. પણ એ તો આજે તો ધ્યાન અપાતું નથી, એટલે ધાર્મિક સમાજ ખલાસ થયો છે. જે વ્યક્તિ દ્રવ્યના મોહમાં લુબ્ધ છે તો એમણે કોઈ એવા સમાજના સેવાના ક્ષેત્રમાં હોદ્દો ન લેવો જોઈએ. પેલા શુદ્ધ થાય પછી જ એમાં પ્રવેશ કરવો જોઈએ અથવા પ્રવેશ કરાવવો જોઈએ. કારણ કે જે પોતે જ હજી દ્રવ્યના લોભમાં ખરડાયેલો છે તો એના હાથમાં તમે સંપત્તિનો દલો આપો, એ આડાઅવળું કર્યા વગર રહે જ નહીં, પોતે જ ગંદો છે. એમ જે માણસ વ્યભિચારી ચિત્ત ધરાવે છે, કામુક ચિત્ત ધરાવે છે, તો એને એટલી જ સેવામાં પ્રવેશ કરવો જોઈએ કે જ્યાં બગાડ ન થાય. એટલે બહુ જ નાના પાયેથી સેવાની શરૂઆત કરે કે જ્યાં વ્યક્તિ, પદાર્થ, દોષ એનો સંસર્ગ ન હોય. અને એવી રીતે નિષ્કામ ભાવે સેવા કરતા કરતા શુદ્ધ થાય, શક્યતા પોતાની સંભાવના કેળવાતી જાય, એમ એમ સેવાના ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ. નહીતર પોતાનું પણ ભૂંડું થાય, સમાજનું પણ ભૂંડું થાય, સત્સંગનું પણ ભૂંડું થાય, સંસ્થાનું પણ ભૂંડું થાય, ધર્મક્ષેત્રનું પણ ભૂંડું થાય. જ્યારે આજે આપણે આંધળુકિયા થાય છે એટલે સમાજ અને વ્યક્તિ ગંદા અને દુઃખી છે. કોઈ બી સેવાનું ક્ષેત્ર હોય એમાં ત્રણ બાબતની ટકરાવ છે. એક દ્રવ્ય, બીજું સ્ત્રી, ત્રીજું અહંકાર. સ્ત્રી, દ્રવ્ય અને અહંકારનો ટકરાવ કોઈ પણ પ્રકારના કાર્યક્ષેત્રમાં છે. એટલે ત્રણેયને માટે ત્રણ બાબત જોઈએ. દ્રવ્યના ટકરાવમાંથી બચી જવું હોય, એની લાતમાંથી, એને દોલત કઈ છે, એ લાત મારે છે એટલે એને દોલત કઈ છે. બે પ્રકારની લાત મારે છે. એ જ્યારે આવે ત્યારે પીઠ પાછળ થપાટ મારે છે, શાબાશ કે તું મને ખેંચી લાવ્યો, એટલે આ ફાંદ નીકળી જાય છે. દોલત આવે ત્યારે પીઠ પાછળ થપાટ મારે છે, તું મને ખેંચી લાવ્યો ખરો, એટલે શેઠ સાહેબની 2-3 ફૂટબોલ ગળી ગયા હોય એવી ફાંદ થઈ જાય છે. હા, ઘણાની એટલી મોટી ફાંદ હોય છે કે એને ડાઇનિંગ ટેબલની જરૂર નથી પડતી, અહીંયા મૂકીને જમતા હોય છે. અને એ દોલત જ્યારે જાય છે ત્યારે પેટ ઉપર લાત મારીને જાય છે, એટલે જે હવા હતી ને એ ખલાસ થઈ જાય. એટલે દોલત કઈ છે. તો દોલતની ટક્કર હોય છે, એમાંથી સાબૂત નીકળી જવા માટે નિષ્કામતા જોઈએ. જ્યાં સુધી ચિત્તમાં થોડી ઘણી પણ નિષ્કામતા ન હોય, પાપ પુણ્યના બોધથી જે પર દ્રવ્ય કે ધર્મ દ્રવ્યને ઝેરી નાગ ન સમજતો હોય ત્યાં સુધી વ્યવહારમાં ન પડાય. નિષ્કામતા જોઈએ. અને સ્ત્રીના પ્રસંગમાં નિર્વિકારિતા જોઈએ. ચિત્તમાં થોડી પણ નિર્વિકારિતા ન આવી હોય તો એવા ક્ષેત્રમાં પ્રવેશ ન કરવો જોઈએ કે જ્યાં સ્ત્રી અથવા પુરુષનો સંસર્ગ થાય. એટલે શ્રીજી મહારાજે 25મા વચનામૃતમાં કહ્યું છે કે કુસંગ થકી તો નિરંતર બીતો રહે. અને ત્રીજી વાત છે અહંકારની ટક્કર. જો કોઈ બી સેવા ક્ષેત્રમાં પ્રવેશ કરવો હોય તો માણસે અહંકારને પેલા ઘટાડવો પડે. ભલે સાવ શૂન્ય ન કરો, પણ જો વધારે તો એનું અને સામાનું સમાજનું ભૂંડું થાય. એટલે પેલા જ નક્કી કરવું પડે કે હું આ સ્થાનમાં સેવા ક્ષેત્રમાં પ્રવેશ કરું છું તો મારા અહંકારને મારે ડાયલ્યુટ કરવો પડે. આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું પડે. પછી કોઈ બી પ્રકારની સેવા હોય, પછી સમાજ સેવા હોય કે માધવ સેવા,
આજે ઘણી જગ્યાએ કહેવાય છે, એ પણ તમને કહી દઈએ થોડું, કે લોકો કહેતા હોય છે, વિવેકાનંદજીના કોટેશન પણ ટાંકતા હોય છે, અને એક માહોલ ચાલ્યો છે કે જન સેવા એ જ પ્રભુ સેવા. જન સેવા કરો એટલે પ્રભુ સેવા એમાં આવી ગઈ, પછી કંઈ જરૂર નથી. એવું નથી. જન સેવા એ પણ પ્રભુ સેવા છે, એટલો સુધારો કરો. જન સેવા એ જ પ્રભુ સેવા છે એમ કહો તો વૈદિકતા ખલાસ થઈ જાય. તો પછી આ માધવની જરૂર શું છે? તો નરસિંહાને શું કામ સંભાળો? તો પછી મીરાને શું કામ યાદ કરવી? તો પછી તુકારામને શું કામ યાદ કરવો? તો પછી તુલસીદાસને શું કામ યાદ કરવા? એ બધાએ સમાજની સેવા તો કરી જ છે, પણ સાથે સાથે માધવની સેવા કરી છે. માનવ સેવા પણ કરો, માધવ સેવા પણ કરો, દેવ સેવા પણ કરો, અને મનુષ્ય સેવા પણ કરો. જન સેવા કરો, જગદીશ સેવા કરો. એટલે તો શ્રીજી મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા છે. બહુ જ માર્મિક વાત છે. નરની પણ સેવા કરો અને નારાયણની પણ સેવા કરો સાથે સાથે. પરંતુ એકલા નરની સેવા, એકલા સમાજની સેવા કરશો, અત્યારે વિષય લાંબો થઈ જાય એટલે નથી કહેતો, પણ જેણે જેણે નર્મદથી માંડીને સુધારાવાદીઓએ જેણે જેણે ફક્ત સમાજ સેવા કરી અને એ જ પૂર્ણતા માનીને સ્વીકારી લીધી, એ લોકો છેલ્લે છેલ્લે નિશાસા નાખીને પોતાના રિપોર્ટ લખતા ગયા છે. અને એમ કહેતા ગયા છે, નર્મદ તો છેલ્લે એવું કહેતા ગયા છે એના ગોકળદાસને કે ભાઈ મારે તો સમાજને કેવું છે, એ પાછા વળો ભાઈ, પાછા વળો. ભારતીય સંસ્કૃતિનો સમન્વય કર્યા વગર જીવને શાંતિ નથી, શાંતિ નથી. પાછા વળો ભાઈ, પાછા વળો. એટલે જન સેવા સાથે જગદીશ સેવા હોવી જોઈએ. ગાંધીજીએ બંનેની મિલાવટ કરી છે. જન સેવા એ મારી રામની સેવા પણ સાથોસાથ છે. સવાર સાંજ પ્રાર્થના થતી હોય, રઘુપતિ રાઘવ ધૂન થતી હોય, ભજનો ગવાતા હોય, કોઈ એવો દિલ્હીમાં પછી કોઈ માણસ ન આવ્યો કે જે આવી રીતે રોજ સાંજે પ્રાર્થના સભા યોજે. આ દેશને માટે કાળી ટીલી તો ત્યારથી જ બેઠી. સંસ્કૃતિના જતનના ચોકિયાત થવાની જરૂર હતી. તો આજે દેશ આધ્યાત્મિક ક્ષેત્રે અને ભૌતિક ક્ષેત્રે આને કોઈ આંબી ના શકત. કારણ કે આપણે પહેલેથી જ ભૌતિકતા અને આધ્યાત્મિકતાને ભેદ પાડીને જે જીવનમાં એક પ્રસ્થાપિત મૂલ્યો કર્યા છે, એટલે ક્રીમ વર્ગ છે એ હંમેશા અંતર્મુખ હોવાનો, અંતર્મુખ વર્ગ હંમેશા સમાજથી દૂર ચાલ્યો જવાનો. અને આ ક્ષેત્રને રેઢું મૂકી દીધું, એટલા માટે ગુંડા અને લફંગા ઘૂસી ગયા. પરંતુ ગાંધીજીના મૂલ્યોને સમજીને જો જનસેવા અને જગદીશ સેવાનું મૂલ્ય એક સાથે આંક્યું હોત, કે એ જે જગ્યાએ રાજકીય નિર્ણયો લેવાતા હોય એ જ મીટિંગ પાછી પ્રાર્થનામાં સંમિલિત થતી હોય, તો સારા વર્ગો કદાપી આ માર્ગમાંથી ખસ્યા ન હોત. તો ગાંધીજીએ જનસેવા, જગદીશ સેવા. પરંતુ હું તમને મીઠી વાત એવું કહું, કોઈ બી ક્ષેત્ર હોય, કહા તેવા મૂલ્યોને સાથે રાખ્યા વગર વ્યક્તિ કે સમાજ સુખી ન થાય. વિચાર કરો, ગાંધીજીને હું તમે કંઈ શીખવવા નહોતા ગયા. ગાંધીજીએ વિચાર કર્યો આફ્રિકામાં કે મારે મારા દેશ બાંધવોની સેવા કરવી છે. દેશ સેવા કરવા માટે મારે શું શું જીવનમાં શુદ્ધિ જોઈએ, અને એ મહાત્માજીએ સૌ પ્રથમ 35મા વર્ષે સંકલ્પ કર્યો કે જો મારે મારા 30-35 કરોડ લોકોની સેવા કરવી હોય તો મારે સૌ પ્રથમ મારા જીવનમાં, ગ્રાહસ્થ્ય જીવનમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. આજે ઘણાને આ સમજાતું નથી કે ભાઈ સમાજ સેવા કરવી હોય, રાષ્ટ્ર સેવા કરવી હોય, એમાં પોતાના ગ્રાહસ્થ્ય જીવનમાં પણ બ્રહ્મચર્ય પાળી લેવું અને પોતાની પત્નીને પણ બા કહીને બોલાવાય એટલી બધી જરૂર હોતી નથી. ગાંધીજીએ અતિ પડતું કર્યું છે. પણ સાચી વાત તો ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે આગેવાન હોય એ 16 આની વર્તે ત્યારે અનુચર વર્ગ માંડ 2 આની વર્તે. ગાંધીજી સમજતા હતા કે હું આટલા મારા ગ્રાહસ્થ્ય જીવનમાં વ્યક્તિગત આવી રીતે શુદ્ધિને પવિત્ર જાળવું, મારી ધર્મ પત્નીને પણ હું મા રૂપે જોઉં, ત્યારે મારી આસપાસનો જે કાર્યકર વર્ગ છે એમાં પવિત્ર બુદ્ધિ આવશે, અને પોતાની પત્નીમાં ભલે પણ પરસ્ત્રીમાં તો અવશ્ય માતૃબુદ્ધિ રાખશે ને રાખશે, તો જ મારા રાષ્ટ્રની સેવા થશે.
અને ત્યારે એ મહાત્માના પ્રસંગમાં એ મહાદેવભાઈ દેસાઈ હોય કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એ ચારિત્રશીલ પુરુષો થયા. હંમેશા ચારિત્રનું નિર્માણ અગ્રીમ વ્યક્તિ એના જીવનમાંથી જ નીપજે છે. ઉપરાંત એવી વ્યક્તિને જો આપણે સમર્પિત થઈએ તો જ એમાંથી આવે છે. નીચા નમીએ તો જ ઘડામાં પાણી આવે. સરદાર વલ્લભભાઈ પટેલમાં, મોરારજીભાઈ દેસાઈમાં, મહાદેવભાઈ દેસાઈમાં જે મૂલ્યનિષ્ઠા આવી, સંપૂર્ણપણે મહાત્માજીને, ગાંધીજીને સમર્પિત. એનું વચન થાપે નહીં, પોતાની બૌદ્ધિકતા ચલાવે નહીં. એકવાર બાપુ એમ કહી દે કામ કરવાનું, ભલે બાપુ. ગમે તેવો વ્યક્તિગત સ્વાર્થ સરદાર પટેલ એક બાજુ મૂકી દે. એની સામે થોડી હિંટ આપવા પૂરતી જ વાત કરું છું કે પંડિત જવાહરલાલજી હંમેશા બૌદ્ધિક રહ્યા, સમર્પિત ન થયા, સ્વકેન્દ્રી રહ્યા, પોતાના સ્વાર્થનો વિચાર કરતા પણ રહ્યા. જોડાયેલા હતા સમાજ સેવામાં, નો ડાઉટ. ગાંધીજીની સાથે હતા, નો ડાઉટ. પણ સમર્પિત ભાવ જેવો સરદારનો હતો, જેવો મહાદેવભાઈનો હતો, કે જેવો વિનોબા ભાવેનો હતો, કે જેવો મોરારજી દેસાઈનો હતો, એવો એમનો નહોતો. એટલે તો જ્યારે પ્રથમ વડાપ્રધાન બનવાની જ્યારે વાત ચાલી ત્યારે જવાહરલાલજીને ખોટું લાગ્યું હતું. કારણ કે સર્વાનુમતે તો સરદાર વલ્લભભાઈ પટેલ પસંદગી પામી ગયા હતા. પરંતુ ગાંધીજીએ કહ્યું કે જો હું સરદાર પટેલને વડાપ્રધાન કરીશ તો એની સાથે જવાહરલાલ નહેરુ કામ કરવા તૈયાર નહીં થાય. અને હજી તો આઝાદી મળ્યા પહેલા જ કોંગ્રેસના વિભાગ પડી જશે. તો એ રાજના હિતમાં નથી. માટે સરદાર મારો એવો લાડકો છે કે એને હું કહીશ એનો સેવક થઈને રાજ્યની સેવા, રાષ્ટ્રની સેવા કરશે. માટે સરદારને કહ્યું કે આપ ખસી જાઓ. ભલે બાપુજી, હું ખસી જાઉં. એ માણસ અડગ રહ્યા હોત તો એની કોઈની તાકાત નહોતી. ઇવન મહાત્મા ગાંધીની પણ તાકાત નહોતી કે સરદાર વલ્લભભાઈને હટાવી શકે. એવી હેસિયત હતી એવી. પરંતુ સમર્પિત ભાવ છે, છોડી દીધું. પંડિત જવાહરલાલ નહેરુએ પોતાની બૌદ્ધિકતા પકડી રાખી. બીજી વાત, કોઈને કહેવું નહીં. હા, આપણે શું કામ કોઈને કહેવું જોઈએ? હું કોઈ દી કોઈને આવું કહેતો જ નથી. પરંતુ ઇતિહાસ બોલે છે, અભ્યાસુઓને ખબર હશે કે ચારિત્રની શિથિલતા મેં પહેલા કહ્યું કોઈ પણ ક્ષેત્રમાં હોય સમાજનું, વ્યક્તિનું કેટલું નુકસાન કરે. જવાહરલાલજીને લેડી માઉન્ટ બેટન સાથે સુવાળા સંબંધો હતા. અને એ કાશ્મીરનો જે પેચીદો પ્રશ્ન અત્યાર પર્યંત દુઃખ આપે છે અને સેંકડો આપણા નિર્દોષ હિન્દુઓ અને કાશ્મીરી પંડિતોની લાશો પાડી દીધી છે, એ કાશ્મીરનો પ્રશ્ન જવાહરલાલ નહેરુના લેડી માઉન્ટ બેટન સાથેના સુવાળા સંબંધોને પરિણામે નિપજેલો પ્રશ્ન છે. એક ચારિત્ર શિથિલ વ્યક્તિ રાષ્ટ્રને કેટલું નુકસાન કરે તમારી સામે પડ્યું છે. માટે કોઈ પણ ક્ષેત્ર હોય, ચારિત્ર શિથિલતા કોઈને સુખી ન કરે. યા તો એ ક્ષેત્રનો ત્યાગ કરી દેવો જોઈએ, નહીં તો પોતાનું અને સમાજનું બહુ અહિત થઈ જાય છે. તો બીજો પ્રશ્ન છે તે દ્રવ્યની સાથેની લેતી દેતી. ગાંધીજી એક પાઈનો હિસાબ ન મળે તો એ ડોસો સુવે ને. કેમ હિસાબ નથી મળતો? અરે બાપુ, હું મારા ખિસ્સામાંથી નાખી દઉં. તો તું તારા ખિસ્સામાં નાખી દઈશ, પણ આમાંથી ગયો ક્યાં? અરે ગાંધીજી સભા કરતા અને એમાં આહ્વાન કરતા પ્રવચનને અંતે કે મારા દેશવાસીઓ, મારા બાંધવો, મારી માતાઓ, મારી બહેનો, મારી દીકરીઓ, રાષ્ટ્રને માટે તમારી પાસે જે હોય એ આ બાપુને આપો. ભીખ માગે છે રાષ્ટ્ર માટે. અને ગાંધી મહાત્માજી આમ ઊભા હોય હાથ લઈને, અને બહેનો, દીકરીઓ, યુવાનો, વૃદ્ધો પોતાના ગળામાં, કાંડા ઉપર, કાનમાં, નાકમાં જે કોઈ સુવર્ણના અલંકારો હોય એ મહાત્માજીના હાથમાં ફેંકવા માંડતા, ઢગલા થઈ જતા. અને ગાંધીનો ખોબો ભરાઈ જાય મહાત્માજીનો, અને નીચે નાખી દે. બીજો ભરાઈ જાય, નીચે નાખી દે. અનુચરો હોય એ વીણીને બધું ભેળું કરતા હોય, અને બધું ઠલવાઈ જાય પોતાના હાથમાં. એમ લાગે કે હવે સભાને બધાને દાન થઈ ગયું છે. ગાંધીજી ચાલ્યા જાય. પાછળના લોકો બધું ભેળું કરી બાપુ પાસે લઈ જાય. બાપુ બધું જોવે. એમાં
એક કાનનું એક બુટિયું નીકળ્યું. ગાંધીજી કહે એક કેમ? મારા દેશની માતા કોઈ દિવસ દાન આપે ત્યારે અધૂરું આપતી નથી ને એમાં મહાત્મા ગાંધીને તો ન જ આપે. જાઓ, એ અચૂક ત્યાં પડ્યું છે અને ત્યાં જઈને ખોળે તો બીજું બુટિયું નીકળી આવે. સમાજનો પૈસો, મૂકેલો વિશ્વાસ, એ જ જન સેવા કરી શકે. આગું પાછું થાય અનિતિનું ભાઈ તમે આ ક્ષેત્ર સમાજ, તમે એક વસ્તુ એ પણ કહું, સમાજનું ક્ષેત્ર એટલે નાખી દીધાનું ક્ષેત્ર નથી. હું તો એમ કહું કે આવા દેશ જેવો કોઈ વિશ્વમાં દેશ નથી. તમે આ દેશની સેવા કરો, આ દેશની પ્રજાની સેવા કરો અને તમે એક સુશાસન વ્યવસ્થા સ્થાપો, એક સારા અધિકારી બની રહો તો સમજો ગુજરાતનું શાસન એવું ટીપટોપ ચાલે છે. તો એ શાસન જે ચલાવે, જે અધિકારીઓ ચલાવે અને એના આશ્રય તળે આ દેશનો એ એક સાધુ સંતોનો વર્ગ, એવા નિર્દોષ ભક્તોનો વર્ગ શાંતિથી બેસીને હરિભજન કરે, એ કોના પ્રતાપે? એ ફળ કોને જાય? રાજ્યકર્તાને જાય. એટલે આ દેશ એવો છે કે સુખેથી જો લોકોને જીવવા દેવામાં આવે તો લોકો પ્રેમથી હરિભજનમાં ઢળી જાય અને તમામ ફળ વ્યવસ્થા કરનારને મળે. એટલે આ દેશની અંદર તો સમાજ વ્યવસ્થા અને સામાજિક ક્ષેત્રમાં પડી અને સમાજમાં સુવ્યવસ્થા સ્થાપી એક નિર્દોષ માસૂમ હૈયાનો પવિત્ર અને ભગવાનનો આરાધક ભક્ત હોય ને એનો પ્રશ્ન ક્યાં અટવાઈને પડ્યો હોય અને એવું શાસન વ્યવસ્થા હોય કે એનો પ્રશ્ન ચપટીમાં ઉકળી જતો હોય તો એ ભક્તનો આશીર્વાદ કેટલો. એટલે આ દેશમાં તો બહુ મોટી સેવા છે, પરંતુ આપણા દેશની અંદર સમાજ સેવાને એક નકામી ગણીને ફેંકી દીધી છે. પરિણામે સાધુ સંતો દુઃખી છે, ભક્ત સમુદાય પણ દુઃખી છે, આમ જનતા પણ દુઃખી છે, રાષ્ટ્ર પણ દુઃખી છે, ભારત માતા પણ દુઃખી છે, ગંગા યમુના પણ દુઃખી છે, સોમનાથ પણ દુઃખી છે, કાશી કાવેરી ગંગા પણ દુઃખી છે. કોઈ બી ક્ષેત્ર ન્યાય નીતિ ને પ્રામાણિકતાથી જીવે એ એનો પ્રથમ ધર્મ છે. તુલસીદાસજીએ સરસ કર્યું છે કે નીતિ છે એ તો મારી માં જાનકી છે અને ધર્મ છે એ મારો રામ છે. તમે ધર્મ અને નીતિ એટલે કે સમાજમાં નીતિ અને મોક્ષમાં ધર્મ એમ જુદા કેમ પાડી શકો? રામ ધર્મ નય સીતા, તુલસીદાસજી લખે છે. નીતિ ને ધર્મ એ તો રામ અને સીતાનું જુગલ સરકાર છે, જોડું છે. માટે નીતિ ભક્તમાં ન હોય એને ભક્ત કહી શકાય નહીં. ક્યાંય કદીવસ સમાજના કોઈ બી ક્ષેત્રમાં તમે હો, અણહકનું ક્યારેય લેવું નહીં. આ ધર્મનિષ્ઠાની જ વાત ચાલે છે. આપણે અર્થ ભાગવત ધર્મનિષ્ઠાની વાત આવે એટલે શું ટીલા ટપકા કરવા, 2 એકાદશી કરવી, મંદિરમાં જઈને 2 લોટા દૂધ મહાદેવજી ઉપર ચડાવી દેવાનું એટલે ધર્મનિષ્ઠા થઈ ગયા. એ ધર્મનિષ્ઠાનો બોગસ અર્થ છે. નીતિ અને પ્રામાણિકતાથી જીવતો હોય અને ઈશ્વરની આરાધના કરતો હોય, સ્વધર્મમાં રહ્યો થકો ભગવાનની ભક્તિ કરતો હોય, સાથે સ્મરણ હોય અને ભગવત શ્રવણ હોય, સંત સત્સંગનું શ્રવણ હોય, એ ધર્મનિષ્ઠ પુરુષ છે. તમે જોઈ લો ને, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, ગોવર્ધનભાઈ હોય, પર્વતભાઈ હોય, કોઈ બી દેખો, સેંકડો ભક્તો થયા છે. એમાં સ્વધર્મ, ભગવાનના ભક્ત, જીવ પ્રાણી માત્રની સેવા અને સ્મરણ અખંડ જપ થતા હોય અને ભગવત કથા વાર્તાનું શ્રવણ, આ 4 વગરનો કોઈ તમને ભાગવત ધર્મનિષ્ઠ પુરુષ નહીં દેખાય. કોઈ ખાલી સેવા કરતો હોય ને બીજામાં મીંડું હોય એવો કોઈ ભક્ત નહીં દેખાય. જે ખરા ભક્તો છે, બાકી તો જે છે એની તો વાત જ ન થાય. તો કોઈ બી ક્ષેત્રમાં હોય, અણહકનું ક્યારેય ન લેવું. ન લેવું એટલે કોઈના સુખ માટે નહીં, મારાના તમારા સુખ માટે ન લેવું. ખીલાવડ ગામનો અમદાવાદ ગુરુકુળનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સરનેમ ત્રાળા છે અને આ અમદાવાદની અંદર સરકારી ખાતામાં એમને નોકરી મળી છે. આજે પણ છે અમદાવાદમાં, 2-3 વર્ષ થયા. એ સરકારી ખાતાનું નામ નથી આપવું, આમ ઓલ ઓવર ઇન્ડિયામાં એ ખાતું પથરાયેલું હોય છે, કેન્દ્ર શાસિત ખાતું છે. પરંતુ તમે જાણો છો તેમ આ દેશની અંદર એવું કોઈ ખાતું નથી કે જેમાં કોઈ ખાતું ન હોય.
અને આજે આખી વ્યાખ્યાઓ અને મૂલ્યો બદલાઈ ગયા. તમને ખબર છે, છોકરું ધાવણું હોય ત્યાં સુધી બીમાર પડવાની બહુ શક્યતા હોય છે. ધાવણું હોય, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ ધાવતું હોય ત્યાં સુધી એ વારે વારે માંદું પડી જાય અને ઊભું ન રહી શકે. ધાવતું હોય ત્યાં સુધી ઊભું ન થઈ શકે, રે તો ફંગોળાઈને પડી જાય. પણ એ છોકરું જ્યારે ખાતું થઈ જાય પછી ન પડે. આ દેશમાં એવું થઈ ગયું કે જે ખાતા શીખી ગયો એને કોઈ પાડી ન શકે. બોલ, બાકી જો ધાવણો રહ્યો તો આપણો વિદ્યાર્થી અને એ સરકારી ખાતામાં, અને એવું ખાતું કે જે ખાતામાં ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. હવે એને પોતાની સાઈન ન થાય, આ ત્રાડાની સાઈન ના થાય ત્યાં સુધી બિલની ચૂકવણી ન થાય, એવી એની પોસ્ટ. ચાર્જ સંભાળ્યો ત્યાં તો થોડા દિવસ થયા એટલે બિલ તો આવવા માંડ્યા. એટલે આવે ગુરુકુળના સંસ્કારને એને યાદ બધું કે ભાઈ સંતોએ કહ્યું છે કે ગમે તેવો હોદ્દો મળે છતાં નીતિને પ્રામાણિકતાથી જીવવું. વિચાર કર્યો કે આ વસ્તુના 1200 રૂપિયાની વસ્તુના 12,000 લખાય છે, 1 લાખની વસ્તુના 10 લાખ મંડાય છે. જે વસ્તુનો રિપેર જ નથી કરવામાં આવી એનો રિપેરિંગ ચાર્જના બિલ બનાય છે, અને એ 2-3 લાખના. જ્યાં થાંભલો એકે નખાયો જ નથી એ થાંભલા પેટે 15 લાખ ચૂકવાય છે. આ બિલ હું કેવી રીતે સાઈન કરું? એટલે એમણે કીધું કે ભાઈ જો નથી માલ આવ્યો, નથી આ વસ્તુ સામે નજર સામે મને દેખાતી, તો હું મારા ધર્મ પ્રમાણે આમાં સાઈન નહીં કરું. જે હશે તે લાવો તો સાઈન કરું. એમ છતાંય હું ત્યાં સુધી તૈયાર છું કે નોકરી મૂકી દેવી પડે તો મૂકી દઈશ, પણ હું સાઈન નહીં કરું. પેલા 2-3 જણા ભેળા થયા, સાહેબ આમાં બધું 50-50 કરાય. પેલા ને એમ કે નવો છે ને એટલે એને એમ શું કે આ બધા લોકો ગળી જશે, મને ક્યાં હાથમાં નહીં આવે, મારે શું કામ. ઘણા લોકો એવું કરતા હોય છે, સાઈન ત્યાં સુધી અટકાવે કે જ્યાં સુધી પોતાને કંઈક નાખવામાં ના આવે. ભ્રષ્ટાચારની વ્યાખ્યા શું છે આજે? કે બધા લોકો ખાઈ જાય મને કાંઈ ના દે એનું નામ ભ્રષ્ટાચાર. જો મને થોડુંક આપે તો એ ભ્રષ્ટાચાર ના કહેવાય, એ પરમ શિષ્ટાચાર કહેવાય. એટલે એમણે કહ્યું સાહેબ આ તો વર્ષોથી આવું ચાલતું હોય છે ને, આમાં કંઈ એવું નથી, તમને આટલું મળશે, આને આટલું મળશે, આટલું આ સાહેબને મળશે, પેલો કે મારે તો જોતું જ નથી. એ વસ્તુ નહીં બને. હવે બિલ બધા અટવાણા. અધિકારી જે મોટા સાહેબ હતા એમની પાસે વાત પહોંચી કે ભાઈ આ એક નવા આવ્યા છે ને ચાંદલાવાળા છે ને બિલ પાસ નથી કરતા, અને આમાં તો બધાનું અટક્યું છે. આ તો બધા મારણે એક થયા હોય બધા, અને પછી પાછા પ્રવચન આપતા હોય કે આ દેશમાં ભ્રષ્ટાચાર કેમ વ્યાપે છે. એક વૈજ્ઞાનિકને એવું મગજમાં સૂજી ગયું કે મારે એવી રસી બનાવી, વેક્સિન, કે જે આ રાજકારણમાં આવે ને બધાને એક વેઇનમાં આપી દેવાનું ઇન્જેક્શન, એટલે ભ્રષ્ટાચાર કરી જ ના શકે. એટલે આ તો કોઈના ભેજામાંથી નીકળેલું છે. અને ખરેખર એને રસી એવી રીતના રસાયણોના અંતે બધું ખોળી કાઢ્યું અને એ બનાવી પણ કે એનું ઇન્જેક્શન લેવામાં આવે તો તમે ભ્રષ્ટાચાર કરી જ ના શકો. અને એની વેક્સિનની એમણે બનાવવા માટે ઓર્ડર આપી દીધો અને મોટા જથ્થામાં વેક્સિન બનાવવામાં આવ્યું. અને પછી ચૂંટણી થઈ એટલે એક સંસદ સભ્યને, એક ધારાસભ્યને, એક અધિકારીને જ્યાં ભાડ્યો ત્યાં બધાને ઇન્જેક્શન ફટકારી દીધા. પણ ઇન્જેક્શન લીધા પછી 10 દિવસમાં તો ભ્રષ્ટાચાર ઉલટાનો 75% ઉછળ્યો. વૈજ્ઞાનિકને ખબર પડી કે આવું થયું કેમ. જે વેક્સિન લેવાથી ઉલટાનો ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જવો જોઈએ એની બદલે 75% ઉછળ્યો. પછી ખબર પડી કે જે વેક્સિન બનાવવામાં આપી હતી ત્યાં જ મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો. એટલે આ દેશમાં એટલે મોટા સાહેબ હતા એમને કહેવામાં આવ્યું, મોટા સાહેબ હતા જે અધિકારી હતા એમણે આવી અને કીધું કે તમે બિલ ઉપર સાઈન નથી કરતા. એટલે હમણાં હાથ જોડ્યા કે સાહેબ તમે મારા અધિકારી છો, હું તમને પગે લાગુ, તમે મારા ઉપર નારાજ હશો, બધો અધિકારી વર્ગ નારાજ છે, પણ શું કરું, મને મારા
ગુરુ અને શાસ્ત્ર અને ધર્મ આ કરવાની ના પાડે છે. એટલે પેલા એ કહ્યું, જો હું તારા બાપ જેવડો છું, તું મારી આગળ દીકરો છે, મારે જે ઘેર દીકરા છે ને એનાથી પણ તું નાનો છે. સાંભળી લે, મેં આ ક્ષેત્રની અંદર કરોડો બનાવ્યા છે, કરોડો, લાખો નહીં, કરોડો બનાવ્યા છે દીકરા, કરોડો બનાવ્યા છે. પણ સાંભળી લે, એ કરોડો મેં આવી રીતે ખોટી રીતે જ બનાવ્યા છે. હા સાહેબ, તમે બનાવ્યા છે નહીં, તું સાંભળ, મારી વાત સાંભળ. મેં આવી રીતે ખોટી રીતે જ બનાવ્યા છે અને એ કરોડો રૂપિયા મેં મારા ઘરમાં નાખ્યા છે. પણ દીકરા, હું તને આજે કહું, એ પૈસાનું પરિણામ જે આવ્યું છે એ તને કહી શકાય એવું નથી. મારી સ્ત્રી બદચલન છે, મારી દીકરીને હું ક્યાં ગઈ એમ પૂછી શકતો નથી, મારો દીકરો જે ધંધા કરે છે એ હું સાંભળી શકતો નથી, મારા સગા ભાઈએ મારા નાના ભાઈના રાયરા જેવા ટુકડા કરીને મારી નાખ્યો છે, મારા સગા બાપે મારી માની હત્યા કરી છે અને મારા શરીરમાં એવો રોગ છે કે એની પીડા હું રાત્રે સહી શકતો નથી. આ પૈસાનું પરિણામ છે. દીકરા, તું વ્રત લઈને બેઠો છો અને તને આ લોહીમાં સંસ્કાર પાયા છે, એ જે ગુરુએ તને પાયા હોય એ ગુરુને તું દીકરા ભગવાન માનજે અને જિંદગીભર આવો નાવો રહેજે. એવું હું તને, સુખી થવું હોય તો આવો નવો ધર્મ પાળ છે. હવે હું તો ખરડાઈ ગયો છું. આ દેવ જેવો દીકરો, ધર્મનિષ્ઠ પુરુષ અમારી ચેમ્બરમાં આવ્યો છે, હું તને ફોર્સ નથી કરતો, હું ગૌરવ લઉં છું અને હું પશ્ચાતાપના આંસુ પાડું છું. તો લાગે તો સારું, રૂપિયો મળે ને, કોઈને કડવો ન લાગે. સંપત્તિ તો એવી છે ને, આંબલી કે લીંબુ તો આપણે ચૂસીએ કે જોઈએ મોંમાં પાણી આવે, પણ આ રૂપિયાની નોટ જોઈને પાણી આવે છે. અને તમે જોયું, હીરો હીરાથી ફૂટે છે, હીરો હીરાથી ફૂટે છે. પણ દેખો, એક અચરજ બાત યહી હૈ કે માણસ માણસથી નથી ફૂટતો, રૂપિયાથી ફૂટે છે. માણસ માણસની વાત નથી સાંભળતો, એનાથી એનું હૈયું નથી ઓગળતું. રૂપિયો દેખાડોનો ઓગળે છે, રૂપિયો દેખાડોનો ફૂટે છે. એટલે કોણ કહે છે પૃથ્વી ફરે, શું કંઈક એવું છે ને, ન ચંદ્રની આસપાસ ન સૂર્યની આસપાસ, ન ચંદ્રની આસપાસ ન સૂર્યની આસપાસ, પૃથ્વી ફરે છે કેવળ રૂપિયાની આસપાસ. પૈસાથી બધું થાય છે, પૈસો આવે બધાને ગમે, પણ એક વસ્તુ નક્કી રાખજો કે આવેલું જીવતા દોજખ દેખાડે છે અને અંતે અનંત દુઃખ આપીને જાય છે. અણહકનો પૈસો થોડો સમય રહે છે પણ જડામૂળ તાણીને જાય છે. એક માણસને શોખ હતો ને, તે નાની સરસ મજાની ક્યાંય બી કોડીઓ દેખાય ને, ઘણા ટિકિટો કલેક્શનનો શોખ હોય ને, એમાં કોડીઓ ભેળો કરવાનો શોખ. બસ બેરંગી સરસ મજાની દરિયાકાંઠે જ્યાં જાય ત્યારે કોડીઓ ખરીદી લાવે. એક કોથળો કોડીઓ ભેળી કરેલી. આની કોથળીઓને એટલો બધો પ્યાસો અને એટલો બધો આમ ચાહક કે રોજ એને ગણે, જોવે, મજા કરે, આનંદ. પ્રસંગ એવો બન્યો, એ રાજાની ઘોડશાળમાં ઘોડાઓને કંઈક એવો ચેપી રોગ લાગુ પડ્યો. વૈદો અને હકીમોએ બધું તપાસ્યું પછી નક્કી કરવામાં આવ્યું કે મહારાજાને એક ઈલાજ છે, પણ તાબડતોબ થાય એવું શક્ય લાગતું નથી. રાજા કે કયો, શું જોઈએ? તો કે આને ઉચ્ચ પ્રકારની કોડીઓની ભસ્મ લાવી અને એમાંથી લેપ બનાવીને જો આ ઘોડાઓને ખરડ કરવામાં આવે તો આ એમનો ચામડીનો સ્કિન ડિઝીઝ છે એ મટી જાય. રાજા કે એમાં શું, સારી મજાની કોડીઓ આપણે ખોળી લાવીએ. ક્યાં મળે? એમાં કોઈએ કીધું, મહારાજ આપણા જ નગરમાં એક જણો છે ને એની પાસે એક કોથળો એક ઉચ્ચ પ્રકારની કોડીઓ ભેળી કરેલી છે. મહારાજ કે કરો હુકમ. આવ્યા ફોજદારો, અમલદારો, સૈનિકો, લશ્કરના માણસો. પેલાને કહ્યું તમારી પાસે કોડીઓ છે? તો કે આ છે ને, લાવો કોથળો. પેલો કે કેમ? તો કે આવી રીતની ઘટના છે, આખો કોથળો આપી દો, આજે રાજમાં જરૂર છે ઘોડાઓને માટે. પેલો હબક ખાઈ ગયો. કથા એટલી સરસ નાની ને મજાની છે. પેલા માણસે કહ્યું કે લશ્કર આવ્યું હોય તો રહેવા જ દેવાનું નથી, ના આપું તો મને મારીને લઈ જાય.
એને આંગણામાં કોથળો ઠલવ્યો અને એક એક કોડીને જોતો જાય અને આમ પેલાને દેતો જાય કે લો ભરતા જાઓ. પેલા કે ભલા માણસ દેવી જ હોય તો ઠલવો શું કામ અને પછી ભરાવે છે એક એકને જોઈ જોઈને શા માટે આવું કરે છે? તો કે હું એ જોઉં છું કે આટલા મોટા ઢગલામાં અણહકની કઈ કોડી આવી ગઈ છે કે જ્યાં બધી ખેંચી જવા માટે આજે આમાં પડી ગઈ છે. એક કોકની અણહકની કોડી આવી છે જે આજે આ બધું ખેંચી જાય છે. એ દીકરા તપાસું છું. એમ અણહકની એક મૂડી આવી જાય એ ધરામૂળ જળમૂળથી બધું લઈ જાય છે. ચેતતા રહેવું. કોઈનું અણહકનું આવે છે એ માણસને ક્યારેય સુખી થવા દેતું નથી. તો સમાજનું ક્ષેત્ર તો આ રીતનું છે ભાઈ. તમે જાણો જ છો કથા કે ભાઈ દૂધનું દૂધમાં અને પાણીનું પાણીમાં, મતવી નાખતી નિત્ય પાણી, એ બધું વેચતી ને પછી તમે જાણો છો એમાંથી જે પૈસા બચાવ્યા પાણી નાખી નાખીને દૂધમાં, એમાં એક નથ ગડાવી એકવાર દૂધ લઈને આવતી હતી પાણી નાખવા માટે પીવા માટે, નદીએ નમી, એમાં ઝાપટ લાગી, નથ નાકમાંથી નીકળી અને પાણીની નદીમાં, ખોયાણ નદીમાં ખોવાઈ ગઈ. મતવી એટલું બોલી, એટલે દૂધ વેચનારી એટલું બોલી, દૂધના દૂધમાં પાણીના. આખરે એમ થાય છે ભાઈ, અને ભાગમાં પાછું પાપ જ રહે છે. અને એમ સુખે દેહ નહીં પડે. કોઈને કોચવીને, કોઈના પડાવીને લઈ લીધેલા પૈસા જીવ નીકળવા સરળતાથી નથી દેતા. એટલે આપણા સુખ માટે, સમાજના સુખની કલ્પના મૂકી દે, આપણા સુખ માટે પણ કોઈનું ન લેવાય. તો આ એક સામાજિક ક્ષેત્ર છે. તો ધર્મ ક્ષેત્રની તો કેટલી વાત, એનો તો કોઈ હિસાબ જ નહીં. મારે ને તમારે સમજવાનું એ છે કે આપણે ધર્મ ક્ષેત્રમાં પડ્યા છીએ અને એમાં આપણે કુરુક્ષેત્ર સર્જીને બેઠા છીએ. તો એ ધર્મ ક્ષેત્રમાં આપણે ધ્યાન આપવાનું છે. કારણ કે એમાં પણ સ્ત્રી, દ્રવ્ય અને અહંકાર ત્રણેયની ટસલ છે. સમાજના પૈસાની બુરી હાલત આટલી હોય તો આ ધર્માદાના પૈસાની કેટલી હોય બુરી હાલત. ધર્માદા કા અન્ન 9 આંગળ કા દંત. ધર્માદા કા અન્ન 9 આંગળ કા દંત. ધર્મ પાળો તો ઉગ્રો, નહીં તો કાઢે અંત. એક વાલ્મીકી રામાયણમાં પ્રસંગ છે. મંદિરની પૂજા કરનારો પૂજારી લોકોએ દિવેલ બત્તી માટે, ઠાકોરજીની આરતી માટે જે ઘી આપ્યું હોય એ બધું ઘી પૂરી અને આરતી કરવાની સાંજના તૈયારી કરતો હતો. પણ એમ થોડું લાગ્યું કે હજી આરતી તો પૂરી દીધી પણ હજી દર્શનાર્થીઓ નથી અને ટાઈમ થોડો છે, તો લેને હું જરા વાળું પાણી કરતો આવું. એટલે જે હાથેથી એમણે પેલી વાટોમાં આરતીમાં ઘી પૂર્યું એ હાથને વ્યવસ્થિત લૂછા કે ધોયા વગર ઠાકોરજીના દિવેલનું ઘી હાથમાં ચોટેલું અને ગરમ ગરમ ખીચડી ખાવા બેઠો. એમાં એ નખમાં આંગળીઓમાં ચોટેલું ઘી પેલી ખીચડીમાં ઓગળ્યું અને એ એના પેટમાં ગયું. દેવદ્રવ્ય મરી ગયો અને કૂતરો થયો. અને કૂતરો એટલે કેવો ભાઈ, ડાઘા જેવો નહીં, હૃષ્ટપુષ્ટ નહીં, ડોબરમેન જેવો નહીં, ખહુર્યું. હમણાં ગરીભગત કહેતા હતા એના ઘરની આગળ થોડી શેરીના વળાંક આગળ એક કૂતરું પડ્યું હતું, પણ રૂવે રૂવે રોગ. આખી રાત ઠો ઠો ઠો, જાણે મશીન મૂક્યું હોય અને આખું શરીર આમ સુકાઈને કાંટા જેવું. ન પાણી મૂકો તો પાણી પી શકે, ન રોટલો નાખો તો રોટલો ખાઈ શકે. આવી રીતે 4-5 દાડા થયા તો આ બિચારો દયાળુ માણસ હરિભક્ત અને ડોક્ટર, પશુ ડોક્ટરને ફોન કર્યો, ભાઈ થાય એ પૈસા લે પણ આ બિચારાનું દુઃખ આવી ઠંડીમાં જોવાતું નથી, તાના કંઈક ઈલાજ કરો, 2-5 હજાર હશે તો હું તમને આપી દઈશ પણ આની ચાકરી કરો. આ બિચારું દુઃખી થાય છે, મારાથી જોવાતું નથી. આખી રાત ડોક્ટરે આમ જોઈને કીધું ભાઈ સાહેબ આને કેટલા રોગ છે એ જ ગણી નથી શકાય એમ. એક હોય તો હાજુ કરું, આને તો દમે છે, ટીબી છે, કેન્સર છે, ડોક્ટર મીંડા ગણાવા, આમાં કેની સારવાર કરું? તો કે ભાઈ રેવાય દો, બીજું શું. પણ એને મને એ વાત કરી એટલે મને થયું કે આ પેલો ખીચડી વાળો, નહીતર આટલું ક્યાંથી થાય? એક ખીચડીનું ઘી આવી રીતે ખાઈ જાય અને એની આ દશા થતી હોય તો જે દેવ મંદિરોના, ધર્મ સંસ્થાઓના, ધાર્મિક ટ્રસ્ટોના લાખો કરોડો ચાવ કરી જતા હશે એનું હું થાતું હશે એ તો કઈ હિસાબ.
બારોબાર ટ્રકો જાતી હોય, બારોબાર તેલ વેચાતું હોય, બારોબાર ઘઉં વેચાતા હોય, બારોબાર રૂપિયા બેંકમાં જમા થતા હોય, એનું શું થતું હશે એ તો મારો રામ જાણે, એ જાણે. આહા, ધર્માદાનો પૈસો. ભાઈ અમને લખ્યું છે, સંતોએ બતાવ્યું છે કે ગામડે ફરવા જવાય, ધર્માદો આવ્યો હોય તો એ ધર્માદા લેખેનો તમામ પૈસો પેલા કોઠારમાં જમા થવો જોઈએ. ભલે તમે જે તે મંદિરના કે સ્થાનના હો, પણ ધર્માદો આપ્યો એમાંથી સીધો કોઈ વ્યવહારમાં પોતાના માટે ઉપયોગ ન કરાય. પોતાની સાથે કોઈ બી હોય હરિભક્તો આતે, એના માટે પણ એમાંથી સીધો ખર્ચ ન કરાવાય. કારણ કે એ દેવદ્રવ્ય છે, દેવદ્રવ્ય પાસે અર્પણ થવું પડે. કોઈએ તમને કહ્યું કે ભાઈ જાઓ આ મુખ્યમંત્રીને આટલી અમારા તરફથી ગિફ્ટ આપજો, અને તમે રસ્તામાં કાતરી જાઓ, ભલે મુખ્યમંત્રી તમારા હેતાળ જ હોય અને પછી કદાચ તમને જ આપી દેવાના હોય, પરંતુ તમે વચમાંથી એમને અર્પણ કર્યા પહેલા લઈ લ્યો, એ દ્રોહ છે. એમ દેવદ્રવ્ય ધર્માદાનું કોઈ આપ્યું હોય, ગમે ત્યાં પધરામણીએ ગયા હોય, કોઈ 100, 200, 150 રૂપિયા આપ્યા હોય તો પેલા ઓફિસમાં જમા થવા જોઈએ, પછી ત્યાંથી વાપરો. આ તો આવ્યા નથી, હવે આપણું જ કહેવાય ને. આપણે કોના? આપણે ગુરુકુળના જ ને, આપણે ધર્મના ને, આપણે મંદિરના ને. લઈ લે 2-5 ડઝન કેળા લે તો હાલો છોકરા બધા ખાઈ જાવ ભેળાથી. છોકરાય મરે અને વાપરનારોય મરે. આ બહુ ખતરનાક ખેલ છે, દ્રવ્યની સાથે વ્યવહાર પાડવો. અને ધર્માદાનો પૈસો જેવો તેવો કેવો હોય છે, હું તમને વાત કરું. એક જણો ભાવનગરમાં માતાજીનું મંદિર છે, બનેલી ઘટના કહું છું. અમુક વર્ષો થયા, સાલ બરાબર યાદ નથી એટલે હું નથી કહેતો, પણ આ ઘટના બનેલી. એ માતાજીના મંદિરની અંદર કંઈક વિવાદ થયો, અને વિવાદની અંદર ગોલક પેટી કાઢવી ન કાઢવી એના ઉપર તાળા લાગ્યા, ખોલાય. વિવાદ ઉકલે નહીં ત્યાં સુધી કેમ પૈસાની ગોલક ખોલવી? એમાં ઘણા વર્ષો નીકળ્યા, ઘણા વર્ષો. છેવટે પછી કંઈક વિવાદનો અંત આવ્યો અને ગોલક પેટી ખોલવામાં આવી. તમે શું સાંભળી શકશો? ગોલક પેટી વર્ષો પછી ખોલી, તમામ રૂપિયાઓ સડીને લોટ થઈ ગયા હતા. 19 લાખ રૂપિયા લોટ થઈ ગયા હતા. ત્યારે એમાંથી એક વૃદ્ધ સેવક હતો, પરિચેવક, જે ત્યાં ઓફિસની અંદર કામ કરતો છે, એણે આ દ્રશ્ય જોઈને આંખમાં ચોધાર આંસુ રડવા માંડ્યા. કોઈએ કીધું ભાઈ તમારું કાંઈ નથી, તમે તો નોકર છો, તમે શું રડો છો આમાં? તો કે ભાઈ એ દિવસનો મને પ્રસંગ યાદ આવે છે. કયો? કે હું ઓફિસમાં બેઠો તો દાન ભેટ લેવાના સ્થળ ઉપર, એમાં એક ગામડિયો આવ્યો, લગર વગર, તૂટેલા મેલા ગંદા કપડાં, માથે ઓઢવાનું નહીં, પહેરવાનું હરખું નહીં. એને મારી સામે 2 રૂપિયા મૂક્યા. મને કે સાહેબ આમાંથી 1 રૂપિયો મંદિર ખાતે ધર્માદામાં લ્યો અને 1 રૂપિયો મને પાછો આપો. એટલે મેં એ ભાઈને કીધું કે ભલા માણસ, કે ગામથી આવો છો? તો એને ગામનું નામ દીધું. ત્યાંથી છેક અહીંયા આવ્યા તો કમસે કમ 1.25 રૂપિયો તો લખાવી નાખો. 1 રૂપિયો અને એ પાછો લેવાનો ક્યાં મોટી મૂડી છે? એમણે કીધું ભાઈ સારું એમ કરો, 2 લખી લ્યો. ના તમે રાજી હો તો કે રાજી કુરાજીનો સવાલ નથી ભાઈ, હવે મને અવસ્થા થઈ, હું કેટલું જીવવાનો. પરંતુ મેં એટલા માટે કીધું કે 1 રૂપિયો લખો ને 1 રૂપિયો પાછો આપો. પાછો એટલા માટે કહું, મારાથી ચલાતું નથી અને મારા ઘર સુધી પહોંચવાનું બસનું ભાડું 1 રૂપિયો છે, એ જો તમે આપો તો ઘેરે હું સુખરૂપ પહોંચી શકું. પણ તમે 2 રૂપિયા રાખી લો, હું હાલીને વિયો જઈશ, ભલે સવારે મરતો પહોંચું. એ પેલો દાન ભેટની પહોંચ ફાડનારો કે એ માણસ 2 રૂપિયા મૂકીને ગયો, મેં કહ્યું તોય ન લીધા. એ 2 રૂપિયા આમાં હળી ગયા, એનું મને દુઃખ છે. આવા પૈસા ધર્માદાના ક્ષેત્રોમાં આવતા હોય છે. વિચાર કરો કે સાધુએ અને એની સાથે સેવા કરનારા પરિચારક વર્ગએ કેટલું સાવધાન રહેવું પડે કે આપણે કેવું અન્ન ખાય છે. હું તમને અમદાવાદનો દાખલો આપણું નીતિન ગજ્જર, આપણો વિદ્યાર્થી, સુથારી કામ કરે છે લેમિનેશનનું, એના બાપુજી મરણ પથારી હતા, નારણભાઈ. બહુ સારા સજ્જન, કોઈ દિવસ ક્યાંય ઝઘડો ખટખટાટ નહીં, બેઠા માળા કરતા હોય, સ્વામિનારાયણ. અવસ્થા થઈ ગઈ, એને લાગ્યું કે હવે હું માંદગીમાંથી બેઠો નહીં થાઉં, એટલે એને દીકરાને બોલાવ્યો, નીતિનને, એ આપણો વિદ્યાર્થી. એને કહ્યું બેટા હવે મને લાગે છે કે હું હાજો નહીં થાઉં. હા તો બાપુજી તમારી જે ઈચ્છા હોય એ બોલો. ઈચ્છામાં તો દીકરા એવું છે કે આપણી પાસેથી ક્યાં કોઈ બહુ મૂડી હોય,
પણ આ ઘર વપરાશના અને કોઈના આ બધા ખર્ચા હોય ને એમાંથી મેં બચાવીને કાપ મૂકીને ઓછું વાપરીને તમને ઓછા ખર્ચા માટે પૈસા ઓછા આપીને 50 રૂપિયાનું તમારું શર્ટ આવતું હોય કાપડ તો એ 45નું લાવી નહીં, પણ મેં આવી રીતે 9,000 રૂપિયા બચાવ્યા છે. કેટલા? 9,000. દીકરા, મેં હમણાં સાંભળ્યું છે કે ગુરુકુળમાં એક વિદ્યાર્થીને ભણાવવા માટે 11,000 કોઈ આપે તો એની સ્કીમ મૂકી છે. તો મારે એવી ઈચ્છા છે કે 11,000ની મારે એ વિદ્યાર્થીઓને વિદ્યાદાનમાં 11,000 મૂકવા છે, પણ મારી પાસે 9,000 છે એટલે મને અફસોસ છે. નીતિન કે બાપુજી 2,000 ગમે તેમ કરીને આજને આજ લઈ ઉછીના લાવીને 11,000 ભરી દઉં તો ભલે. એવી રીતે પેલા માણસ ગમે ત્યાંથી 2,000 લાવી 11,000 કરી અને વિદ્યાદાનની તિથિ નોંધાવી અને થોડા દિવસ પછી એ બાપાએ દેહ મૂક્યો. વિચાર કરો, આવી રીતે દાન આવતો હોય એમાં આ વિદ્યાર્થીઓ ભણતા હોય છે, એનું અન્ન સાધુઓ ખાતા હોય છે, એનું અન્ન કે પ્રસાદ તમે લેતા હો ને. ઘણા હરિભક્તોને તો અહીં ખીચડી ખાઈ લેવી એટલે જાણે કાંઈ વાત જ નહીં. ઘરે ખાતા હોય એનાથી બમણું ઘી લાવો થોડો. અહીંનું દહીં બહુ સારું થાય, એક જરાક લાવો થોડું. સ્વામીજી ખાટા મરચાં ન આવ્યા, ખાટું મરચું લઈ આવો. એ ખાટું મરચું ને દહીંનો વાટકો, હા, આવું દહીં ક્યાંય ન મળે. ક્યાંથી મળે? આ મફત મળ્યું. ઘરે તો તારી ઘરવાળી ઢીંડું ભાંગી નાખે. અને છાશ પીવે બાપા, અહીંની છાશ બહુ મીઠી થાય, ફૂટવાલ મૂક્યો એમ ઉપાડે પીરસવામાં પોગવાના. અને એ એઠી થાળી એમને મૂકીને ઊભા થઈને વિયા જાય, એ અમારે ઉપાડીને પાછી વાસણ માંજવા મૂકવા જવી પડે. એવા પણ ઘણા હોય છે. ખાવું કેમનો? એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે ધર્માદાનું ન વાપરવું, ન ખાવું, ન પીવું. આહા. એટલે સેવા કરનારા હોય, લાલચ બુદ્ધિથી કોઈ પણ ક્ષેત્રમાં સેવા કરે એનું મોત છે. મેં ઘણા એવા હરિભક્તો અને ઘણા એવા કોઈને મેં જોયા છે કે જેમણે કોઈ બી સેવાના ક્ષેત્રમાં સાથે રહીને પણ પોતાના મોજ શોખ કેળવા હોય અથવા થોડો એવો ઉપયોગ કર્યો હોય, આજે એ માણસો સુખી નથી, હૈયાની આરસી ઉપર લખી રહેજો. સેવા કરો, કોઈ અપેક્ષા નહીં, કોઈ પદાર્થ નહીં, કોઈ આપે તો અપેક્ષા ન રાખે. લેવાય નહીં. આ તો નવ આંગળકા દંત મારી નાખે. એક જણાનું ઓળખું છું કે એવું ધર્માદાનું ખાઈ ગયું, આમ બાકી સેવા કરનારા હોય પણ એવી રીતે ધર્માદાનું કાતરી ગયા. આજે એનું બૈરું એવું નફટ થઈ ગયું, ઊભી બજાર કપડા કાઢીને રખડવા માંડે છે. હા, શું મારી સામે જોઈ રહ્યા છો? હા, યાદ કાન ખોલીને સાંભળો. આ તો ભાઈ અગ્નિના ભઠ્ઠા વચ્ચે બેસી અને આ કામ કરવા જેવું છે. કોઈ દિવસ એક રૂપિયો ક્યાંય કોઈ દિવસ મન ન બગડવું જોઈએ. અને સાથે સેવા કરનારાની ચિત્તવૃત્તિ ન બગડવી જોઈએ કે આપણે તો સેવા કરીએ ને આપણે બધું છૂટ હોય. એ આપણી પાસે રહી ગયો હોય અને સંસ્કાર પડવો જોઈએ. તું ધર્માદાના ક્ષેત્રમાં છો, તારે લાલચ ન હોવી જોઈએ, તને આવી રીતની બુદ્ધિ ન થવી જોઈએ. કસાઈ જાઓ, અને કસાઈ ગયા એ સુખી થઈ ગયા. હવે તમે લોઢું છે ને એનો રંગ કેવો, પણ તમે પેલા ખેડૂને પૂછો ને તો એ ચાંદી જેવો કહેશે. કેમ? એ ખેતરમાં જે કોષ હાલતી હોય ને, હળ હાલતું હોય ને, એની તમે નોક જોજો, ચાંદી જેવી સફેદ હોય. લોખંડ તો ભાઈ સફેદ જ છે, પણ જે ઘસાય તે ઉજળું થાય અને જે ન ઘસાય એ કાળું થાય. આખરે કાટ તો લાગે, પોપડી ઉખડે, લોખંડ ઓછું તો થાય ને, થાય જ. એક પડ્યું ઓછું થાય અને એક બીજાને માટે ઘસાઈને ઓછું થાય ને ઉજળું થાય. એટલે રવિશંકર મહારાજ કહેતા કે મારો યોગ ગણો તો યોગ, ભક્તિ ગણો તો ભક્તિ, ગીતાનો સાર ગણો તો સાર, બીજાને માટે ઘસાઈને ઉજળા થવું. ઘસાઈ જાઓ કોઈ બી ક્ષેત્રમાં હોય. પ્રસાદી વેચવાની, હરિભક્ત પ્રસાદ વેચતો હતો તો સાધુએ કીધું ભાઈ હવે આટલી વધી છે ને ઘરે લઈ જાઓ, છોકરા ખાસ લઈ જાઓ. પેલે કીધું કે ના સ્વામી અમારે પ્રસાદી ઘરે નથી લઈ જાય. હા પણ હવે તો શું પડી રહેશે, રાત છે, કોણ ખાશે, નકામી બગડશે. તમારે જે કરવું તે કરો. આજે હું વધેલી પ્રસાદી ઘરે લઈ જાઉં, છોકરાઓને બૈરાને ગમે તો કાલે આશા રાખીને બેસે. પછી નહીં કે થાળીમાં બીજે દિવસે વેચવાનો પ્રસાદ થોડો હોય તો મારા ચિત્તમાં લાલચ બેસશે કે છોકરાઓને બૈરાને રાજી કરવા, એટલે હું થોડી ઓછી વેચીશ.
અને એમ કરતાં વધારીશ અને ઘરે લઈ જઈશ, એમ કરતાં કોઈ દિવસ મારા હાથમાં કાંઈ નહીં આવે તો હું કોઠારમાંથી કંઈક લઈને જઈશ. અને એમ કરતાં કરતાં મારી વૃત્તિ હરામની થશે, મારા બૈરા છોકરાની વૃત્તિ હરામની થશે અને મારો સત્સંગ અને મોક્ષ જડામૂળ જશે. બાપજી, મારે આ કરવું નથી. હરિ લીલામૃતનો કળશ 6 વિશ્રામ 4માં બહુ સરસ ઉપદેશ આપે છે. આપને ઘરે હરિલીલામૃત હોય, વિહારી લાલજી મહારાજ રચિત અદ્ભુત ગ્રંથ છે. એમાં એ શ્રીજી મહારાજ સંતોને ભક્તોને કહે છે કે ભાઈ, એ દેવ દ્રવ્ય હોય એને આઘું પાછું કરશો નહીં, કોઈનું અણહકનું ખાશો નહીં, ઠાકોરજી લેખે હોય એ તમે વાપરશો નહીં, દેવના અપરાધમાં પડશો નહીં, નહીતર શું થશે. આમ વાત કરી સભામાં. ત્યાં નૃસિંહાનંદ સ્વામીએ તાળી પાડી. એ મહારાજ, આજ્ઞા આપો તો એક વાત કરું. મહારાજ કે કરો ને, શું વાત છે? ભગવાન તો અંતર્યામી છે, સહજાનંદ સ્વામી પ્રભુ. શું સ્વામી, શું વાત છે? મહારાજ, હું આપની પાસે આ સાધુ થવા આવ્યો અને દીક્ષા લીધી, એ પહેલાનો પ્રસંગ છે. હું જગન્નાથપુરીમાં વૈરાગીની દીક્ષા લઈને જગન્નાથજી ભગવાનની સેવા કરતો હતો. એમાં એક દિવસ હું ઠાકોરજીનો પડદો પાડી અને જગન્નાથજીની વેશભૂષા કરતો હતો. એમાં યાત્રાળુઓ બહાર મંદિરમાં દર્શનને વાર એટલે ત્યાં બેઠા બેઠા ઊભા ઊભા બધું જોતા હોય ને એમાં વાતો કરતા હતા. પેલા કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં આપણે દ્વારિકા ગયા રણછોડરાયના દર્શન કરવા, પણ ત્યાં આપણે સાંભળ્યું કે સ્વામિનારાયણ નામે કોઈ ભગવાન પ્રગટ થયા છે, કોઈ એને જીવન મુક્તા કહે છે, કોઈ એને પરબ્રહ્મ સાક્ષાત કહે છે, કોઈ એને કૃષ્ણનો અવતાર કહે છે, કોઈને રામનો અવતાર કહે છે. હા, એવું સાંભળ્યું એટલે અમે આપણે કેમ ભાઈ સ્વામિનારાયણના દર્શને ગયા. શું વિભૂતિ ભાઈ એ વાત કરે. અને જ્યાં જ્યાં સ્વામિનારાયણ નામ આવે ત્યાં જગન્નાથની મૂર્તિમાંથી આમ સૂર્યના જેવો પ્રકાશ આમ રિફ્લેક્સ થાય. એટલે નૃસિંહાનંદ સ્વામી કે મહારાજ, હું તો જોઈ રહ્યો, આપનો મેળાપ થવાનું મારું કારણ ત્યાં છે મહારાજ, નહીતર હું ક્યાં ત્યાં અહીંયા આપની પાસે ક્યાં ભેળો થાવ. પણ જ્યાં વચ્ચે સ્વામિનારાયણ બોલાય અને આખા જગન્નાથજીના શ્રી વિગ્રહમાંથી મૂર્તિનો પ્રકાશ છૂટે અને સમાઈ જાય. મને એમ થયું કે જેના નામમાં આટલો પ્રભાવ છે, જેની વાતમાં આટલો પ્રભાવ છે, તો હવે અહીંયાથી રહેવું જ નથી, મારે સાક્ષાત એની સેવામાં જવું છે. એ જ દિવસની આરતી કરીને હું તો નીકળી ગયો મહારાજ. હાલતો 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 આ બાજુ આવતો તો, થાક્યો તો, સાંજ પડી હતી, ચલાયું હતું નહીં, નગર દેખાતું નહોતું, ઝાડી જંગલ જેવું હતું. મને એમ થયું છાંયો ગોતી લઉં, રાત પડી રહું. ઘેઘુર વડલાના 4, 5, 8, 10 ઝુંડ દેખાણા. એક વડલો હતો, એની નીચે વાળી અને હું તો પ્રભુ સ્મરણ કરતો બેઠો. એમ કરતા કરતા સૂઈ ગયો મહારાજ. પણ મહારાજ અડધી રાત ભાંગી હશે ને ત્યાં ખખડાટ થયો, હું જાગી ગયો. ત્યાં જોયું ત્યાં તો અમુક સાધુ વૈરાગીઓ હાથમાં મસાલો લઈને આવ્યા. મસાલોને 2-3 વડલાની આગળ ખોડી, વડલાની ડાળખીઓ કાપી, મળ્યા ગ્રાઉન્ડ મેદાન સાફ કરવા. અમુક લોકો પાણી છાંટવા માંડ્યા. સાફ સૂફ થઈ ગયું. ગાલીચા બિછાવ્યા, પલંગો બિછાવ્યા, ગાદી તકિયા નાખ્યા, જાજમો બિછાવાઈ. મેં કીધું કોઈ તીર્થધામ છે એટલે મોટા મહંતો આવવાના છે, ત્યાં તો ખરેખર મહારાજ કોઈ પાલખીમાં, કોઈ મેલામાં, મેનામાં, કોઈ સુખપાલમાં મહંતો ચડેલા, જયજીકાર છેડી બોલાવાય, હાથમાં મસાલો અને ગીત ગાતા ગાતા એ બધા તાલ માલ તાશેરા સાથે આવ્યા મહારાજ. અમુક પલંગ ઉપર બેઠા, અમુક ગાદી તકિયા ઉપર બેઠા, અમુક કેટલાય જાજમ ઉપર બેઠા, અને અમુક લોકો તો મારા સીધા રસોડામાં ચૂલો ગાળીને માંડ્યા રસોઈ બનાવવા. મને થયું ઓહો, પણ હવે આપણે અજાણ્યા એટલે સીધું ક્યાં જવું. પણ હું આ બધું જોયા કરું મહારાજ. એનો મોભો એવો કે મારાથી પાસે જવું મને ઠીક ન લાગ્યું. વળી અડધી રાત ભાંગેલી, આપણે કોઈના વિધિ વિધાનમાં ડખો થાય એવું હોય તો શું કરવા. એટલે હું તો બેઠો બેઠો મહારાજ આમ જોયા કરું. એમાં ભોજન તૈયાર થઈ ગયું મહારાજ. એટલી ઝડપથી એને પૂરી, ભજીયા, શીરો, શાક પાક બનાવ્યા કે હજી મને કલ્પનામાં નથી આવતું કે આટલી ઝડપથી કોઈ રસોઈ બનાવી શકે ખરો. કેટલું માણસ હતું, કેટલા વૈરાગી. ફટાફટ રસોઈ થઈ ગઈ, ગરમ ગરમ મહારાજ, સુગંધ આવે. મેં કીધું ઓહો ઠીક છે, ભલે જમે, આપણે કાંઈ ઈચ્છા ન કરાય. હું ભૂખ્યો હતો મહારાજ અને થાક્યો હતો. મને અહીંયા કોણ મારી માં બેઠી હતી ખાવા દે, એટલે હું એમ થાક્યો પાક્યો બેઠો હતો. પણ એમાં જમવાનો સ્વાદ પીડ્યો, પંક્તિઓ પડી. એક સાધુની નજર મારા ઉપર પડી એટલે મને બોલાવવા આવ્યો. મને કે સાધુરામ ભોજન લેશો? મેં કીધું હવે આવી રીતે ભિક્ષાનું અન્ન લેવામાં દોષ નથી. ભૂખ્યો તો છું, પાછું કાલે કેટલું ચાલવાનું કાંઈ નક્કી નથી, એટલે જો કાંઈક પૂર્યું હોય શરીરમાં તો ચલાય.
એટલે હું એ લોકોની પંક્તિમાં સાથે જમવા બેસી ગયો. પતરાવાળા મુકાણા, સરસ મજાના ભોજન, શીરો પૂરી ભજીયા શાક પાક સંભારા, આ ઈડલી ઢોસા તેદી નહોતા એ બધું પીરસાયું. જમવાની મહારાજ તૈયારી થતી હતી ત્યાં મારી બાજુમાં એક સાધુ હતો ને, એને મને હાથ અડાડીને કહ્યું, સાધુરામ. તો હા, તમે ડરશો નહીં ને? તો કે ના, હું શું કામ સાધુઓથી શા માટે ડરું? સાધુ તે હોય ને કારજ હાનિ, સાધુથી કોઈ દિવસ કલ્યાણમાં કે કોઈ કાર્યમાં હાનિ થતી નથી. સાધુ તો ભગવાનનું રૂપ કહેવાય, ભેખમાં ભગવાન હોય. હું તમારાથી શા માટે ડરું? તો થડક નહીં કરતા, ઉથડક છાતી નહીં કરતા, શ્વાસ લાંબો ટૂંકો ન થઈ જાય એની જાળવણી રાખજો. સાંભળો સાધુરામ, અમે કોઈ સાધુ નથી. હે, તો તમે કોણ છો? સાધુરામ જમશો નહીં તમે, ભૂત જાતિ ઝઘડા છીએ અમે. પાત્રમાં પકવાન જેહ છે, હાડ માંસ રુધિરાદિત્ય. સાચું? હા. રામ રામ. મહારાજ, મને વિચાર છો કે આ હાચું બોલે છે ખોટું. મેં તો પછી એમાં થોડો શીરો ને બધું બાંધી લીધું. બાંધી અને હતો મારો વડલો ન્યા જઈને બેસી ગયો. મહારાજ પણ હું તો જોયા કરું. થોડીક વાર થઈ મહારાજ બધું અદૃશ્ય થઈ ગયું. એટલે મને ખાતરી થઈ કે મારા છે બધા ભૂત. પણ મહારાજ, હું બાંધી નીકળતો હતો ને ત્યારે મેં ઓલા સાધુને પૂછ્યું કે તમે ભૂત ક્યાંથી થયા? તો બધા મહંતો બધા ટીલા ટપકા છત્ર છડી અબદાગીરી. તો કે સાંભળો, અમે જે તે ધર્મના સ્થાનમાં મોટા મોટા અધિકાર ને આન તેન વહીવટમાં પડી એટલું આડુવડું કર્યું, એટલો વ્યભિચાર કર્યો, એટલું પાપનું ભોગ્યું, એના પરિણામે ભૂત પ્રેત થઈને ભટકીએ છે ભાઈ. ભૂત પ્રેત થઈને ભટકીએ. નૃસિંહાનંદ સ્વામી કે મહારાજ, એ મેં સવારે સૂરજ ઉગ્યો છોડ્યું ત્યાં તો માંસના ટુકડા હતા. હાય 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 હાય. હું તો નાઈને કપડું ધોઈને મહારાજ જે ભાગ્યો છું, જે ભાગ્યો છું, જે ભાગ્યો છું, તમારી પાસે આવીને શાંતિ પામ્યો છું મહારાજ. તમારી પાસે આવીને શાંતિ પામ્યો. આ ધર્માદાના અંત મારી નાખે ને એમાં દ્રવ્યનો જોગ હોય અને વ્યભિચારી અંગ હોય, બ્રહ્મચર્યના ઠેકાણા ના હોય, શિથિલાચાર હોય, તો પછી દેવ દ્રવ્યનો, દેવના પદાર્થોનો રીઝવવા ઉપયોગ થાય. વજ્રલેપ પાપ થાય ભાઈ, કોઈ રીતે છૂટી ન શકાય. એક તો પાપ થાય જ છે, ધર્મ નથી પડતો એ પાપ તો છે જ. અને પાછું દેવ દ્રવ્યનો સ્ત્રીઓને કે પુરુષોને એ રીઝવવામાં એનો ઉપયોગ થાય. એના જેવું પછી વજ્રલેપા લખ્યું છે ને અહીં ક્યાંક, આ લખ્યું જો, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એને પછી 68 તીર્થમાં નાવ, ગંગામાં ચોટલી હુતા ડૂબાડીને એમને ગુજરી જાવ તો એ પાપ ધોવાતું નથી. હા હા. ધર્માદાન, વ્યભિચાર, અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, આ બધું જો પાલન ન હોય તો સેવાનું ક્ષેત્ર માણસનો વિનાશ કરી નાખે. જે છરીથી બગડેલું શાક સુધારી શકાય એ જ છરી આત્મહત્યા કરાવી નાખે. એટલે આ બહુ જ જાણવા જેવું, સમજવા જેવું છે કે માણસ, આ આપણે ગુંદાળાના મૂળજી ભગત હતા, અમે ત્યાં ગયા. તે હરિભગત જે છે ને એને હવે કોઠારને બધું સોંપી દીધેલું, પોતે તો બીમાર થઈ ગયા ત્યારે. તે હરિભગત વાત કરતા, આંખમાં રોતા રોતા, રડતા રડતા હો કે ભગતે એક દી મને એવી વાત કરીને મને મગજમાં જલ્દી સમજાણી નહીં. મૂળજી ભગત મને કે ભગત તમે કોઠારનું સંભાળો છો પણ ધ્યાન રાખજો, ખિસ્સામાં પૈસા હોય છતાંય હાલીને આવવું. એટલે મેં કીધું ભગત એવું શું કામ? તો કે જુઓ, ઘણી વખત આવ્યો છું, રાજકોટ જાઉં અને મંદિરના પૈસા ખિસ્સામાં હોય, મારા પૈસા ખૂટી ગયા હોય, તો મંદિરના પૈસાથી હું બસમાં બેસું અને ગુંદાસર આવું, નહીં ને રસ્તામાં કઈ અકસ્માત થાય અને દેહ પડી જાય તો દેવ ધર્માદાનો મારે હિસાબ ક્યાં કરવા જાઉં? પૈસા ખિસ્સામાં હોય તો હાલીને આવું, બાકી એની ટિકિટ ન લઉં. આવી રીતે વ્યવહાર કરજો તો મહારાજ તમારું બાવડું ચાલશે. આ મુમુક્ષુઓને સૂજે છે ભાઈ, જેટલું પ્લેનની મુસાફરી સુખદ છે એટલી જ વિનાશક પણ છે. વર્લ્ડ ટ્રેડમાં ભટકાણા કોઈ બચ્ચા થોડા હોય ભાઈ.
સુખદ પણ છે, એમ ભયંકર દુઃખદ પણ છે. તો સ્ત્રી, દ્રવ્ય, અહંકાર. અહંકાર હોય ને કોઈ પદ મળી જાય એટલે કોઈ જવાબ ના દે. હવે હાલી હું મળ્યો છે, તું હું મને કરી લેવાનો, તારે થાય કર લે લે. રાગ દ્વેષથી કોઈને જોતું હોય તે ના આપે, કોઈને ખોટી શિક્ષા થાય, કોઈને ખોટો વગોવવામાં આવે. અધિકાર છે એટલે લોકો તો નીચી મૂંડીએ સહન જ કરવાના છે ને, પણ અધિકાર એ ધિક્કારનું કેન્દ્ર બની જાય. લોકોના દિલમાં શ્વાસ આવે કે ના આપણો છે, આપણો દુઃખમાં ભાગીદાર થનારો છે, તો ભગવાનને સામે જોવું પડે. એટલે અહંકાર જો ઓછો થાય તો જ આ કાર્ય થાય, નહીતર સેવાના ક્ષેત્રમાં સાધુની સામે બાવડા ચડાવી લે. હવે તમે હું અમને કેવા વાળા લંગોટિયા આવા એમને મળે ઘણા. તમે 17 ઘરની કઢી છાંટનારા, તમે અમને શું સલાહ દેતા હતા? હશે ભાઈ, અમે તમારા વાસણ ઉપાડી લઈ, બીજું શું કરીએ બીજું. હવે અમે તો મા બાપ વગેરે ના આવે, ક્યાં અમે રોવા જાય. અહંકારથી જો પદ ઉપર, સત્તા ઉપર રહે તો નિશાસા લાગે. નિશાસા કોઈ દિવસ પરિવારને, બાળકોને, પોતાને શાંતિથી જંપવા ન દે. બહુ સારું કામ હોય છે, પરંતુ સાવધાનીની પણ એટલી આવશ્યકતા છે. કદાચ મેં આમાં જે વાતો કરી છે કોઈ રાગ દ્વેષથી નથી કરી, એટલે ભલા થઈને કોઈ માથે ટોપી ઓઢી અને મને મનમાં કોચવાઈને પેલું કરતા નહીં. મેં તો સાર્વજનિક રીતે અભ્યાસ કરીને આ મારું તમારું સૌનું હિત થાય એ રીતે કે આમ ધર્માદાનું કણહકનું પીડ્યું હોય ને તો કૂતરું ભલે ઊંઘે. કેમ ઘેલા કોળી કેવા કેવા થયા છે, કરે ભાઈ તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી, મહારાજની આજ્ઞા નથી, એ વાત પતી ગઈ છે. તો વર્ણાશ્રમ ધર્મ સહિત ભાગવત ધર્મ નિષ્ઠા છે. હવે સાથે બે વસ્તુ છે. સ્મરણ. જો સ્મરણની હંજવારી નહીં હોય તો ગમે તેવું સેવાનું દેવાલય છે મેલું થઈ જશે. હાથે માળા હોય, સવાર સાંજ ભગવાનની માનસિક પૂજા, ધ્યાન, સૂતા પેલા વંદના પાઠ જે હોય તે, એની આરાધના જો સ્મરણ માલિકા છૂટી ગઈ તો એ સેવા એને ચોખ્ખો નહીં કરે ને, દોષ વધી જશે. એટલે મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે જેમ કહે તેમ ભગવાનની આજ્ઞામાં મંડ્યો રહે અને મોટા સંતની સેવા કરે તો ભગવાનની કૃપાદ્રષ્ટિ થાય કે બિચારો કેવો દુઃખી થાય છે, જાઓ એ નિર્દોષ થાવ તો તત્કાળ નિર્દોષ થાય છે. તો સ્મરણ, આજ્ઞા, સેવા અને સ્મરણ. વાત ઘણી હજી આવે છે યાદ, કહી દઉં થોડીક. કુંડલામાં આલા ખુમાણ થઈ ગયા. હે એવા એકાંતિક ભક્ત ભાઈ, દરબારોને સત્સંગ લાગે નહીં લાગે તો પછી સારધાર તલવારની બરછી ધાર જેવો હોય એ આલા ખુમાણને એવો સત્સંગ, એવું ભજન, એવા અઠંગ એકાંતિક ભક્ત. કોઈને વીછી કૂંછી ઝેરીલો કાળોતરો હરપ કર્યો હોય ને, આમ ડાબો હાથ અડાડે ને ત્યાં ઝેર ઉતારી નાખે. ભાઈ એવો ભગત, ગુણાતીતાનંદ સ્વામીનો વખતનો સત્સંગ, હાથ અડાડે ત્યાં ઝેર ઉતારી નાખે, મળાને બેઠું કરી દે. આવો આવા આલા ખુમાણ. હવે એની એ દરબાર હોય કાંઈ હથિયાર તો હોય જ, એટલે કુહાડી રાખે. હવે કુહાડીનો હાથો ભાંગી ગયો એટલે વિચાર એમ થયો કે હાથો આપણે નાખી દઈએ. હવે એના વિચારમાં સૂઈ ગયા કે હવે સવારે જઈ હાથો કાપી બરાબર હરખો કરાવી નાખી દેવો. હવે થોડો વિચાર સાંજે સૂતી વખતે થઈ ગયેલો ને તો સ્વપ્નમાં આવ્યું, ઘોડે ચડ્યા અને કુવાડીનો હાથો કાપવા હાલ્યા. તે ઘોડે ચડીને હાલ્યા જાય છે, એમાં વિચાર કરે છે કે સરસ લાંબો આવો હાથો કાપવો. ત્યાં રસ્તામાં તૈયાર હાથો પડેલો દેખ્યો સ્વપ્નમાં. તો વિચાર થયો સ્વપ્નમાં કે કાપવો એ તો લીલો હોય ને આ તો સૂકો, અને અહીં પડ્યો છે, મળ્યો છે, લ્યો કામ થઈ ગયું. હેઠા ઉતરી અને હાથો લીધો. સ્વપ્ન ઉડી ગયું. વિચાર થયો લે આ શું થયું હશે, સપના તો કઈ સાચા થોડા હોય એમ કરી મગજમાંથી કાઢી નાખ્યું. 2, 5, 10, 15 દિવસ થયા, એમાં કોઈકને વીછી કૂચી કંઈક કર્યું. આલા ભગત પાસે લઈ આવ્યા, આલા ખુમાણ પાસે. ભગતે આમ કરીને હાથ અડાડ્યો, ઝેર ન ઉતર્યું. કાલ સવારનો ઇતિહાસ ફરીથી સ્વામિનારાયણ, ઝેર ન ઉતર્યું. આને ખબર ન પડી કે આમ કેમ થઈ ગયું, કારણ કે ઓલું તો મગજમાં હોય જ નહીં. મારતે ઘોડે જુનાગઢ આવ્યા, ગુણાતી બાપના પગમાં ઢગલો થઈને પડી ગયા, સ્વામી મને ઐશ્વર્ય પ્રતાપની જરૂર નથી, પણ મારી ભક્તિમાં ચૂક શું પડી?
કે આજ આલો નઠારો થઈ ગયો છે, આજ પ્રભુ સામે નથી જોતો. એ ગુણાતીતાનંદ સ્વામી આર પાર બ્રહ્મા પાર વર્તે એવા કીધા આલા ખુમાણ સ્વપ્નમાં કુવાડીનો હાથો લીધો તો ને એટલે નથી ઉતરતું. આ હા 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 બોલો, હૈયામાં ઘા કરી જાય એવા બધા આ પ્રસંગો છે. તો જેને રૂબરૂ લઈ લીધું હોય એનાથી હું નહીં થવાનું. પછી માળા કરતો હોય તો માળાના પાવર ક્યાંથી રહે? પછી કે ભજન ઉગતું નથી, ક્યાંથી? તંબુરામાંથી ઉગે. હા હા હા, તંબુરામાંથી ઉગે. એટલે હારે સ્મરણ, પણ પવિત્રતાથી સ્મરણ. કેવું મજાનું વચનામૃત અમૃત પાય છે ભાઈ. મને તમારા મોઢા જઈને અમૃતના ફોરા છૂટે છે. આજ તો એવા એવા પ્રસંગો ગયા કે ધ્રુસકે ધ્રુસકે રડી પડવું, પણ મેં બહુ બેલેન્સ રાખ્યું, હું રડી ન પડ્યો. એવા પ્રસંગો ગયા છે. એક પ્રસંગ કહી દો. હવે હજી શ્રવણ બાકી છે ને, ભલે રાત પડી જાય. હારે શ્રવણ કથા વાર્તા છે એ તો ભાઈ ચોકિયા જ છે. સાધુનો તો અંગ હોવું જોઈએ, હરિભક્તનો તો અંગ હોવું જોઈએ. ધોડીને કથા વાર્તામાં પહોંચી જાઓ, ધોડીને બે શબ્દો સંભળાઈ જાય, ક્યારેક જીવમાં ઘા લાગી જાય. ભગવાનનું ચરિત્ર હું ગમે એટલું મારો અનુભવ છું તમને કહું. હું વાંચતો માણકે ચડ્યારે મોહન વનમાળી, મને આખું આવડતું હોય બરાબર, પણ મેં એવું ફીલ કર્યું છે ક્યારેક કોઈક એ ચરિત્ર કહેતું હોય ને કાનથી સાંભળતું હોય ત્યારે મને જે આનંદ આવે છે એવો વાંચવાથી ને સ્મરણથી પણ મને આનંદ નથી આવ્યો. એટલે હું તો કહું શ્રવણ ભક્તિ એવી શ્રેષ્ઠ છે કે કોઈ કહેતો હોય ને સાંભળો. પણ ઘણા ને એવું જ હોય ને, ફાંકો હોય. હવે એ હું નવું કહી દેવાનો છે, તો તું આવી જા અહીંયા. શ્રવણ શ્રવણ એટલે ઘણાને ગરજ જ નથી, સાંભળવાની ગરજ જ મરી ગઈ હોય છે કે એમાં શું સાંભળવું? ચોપડી વાંચી લે. અરે ચોપડાથી જ્ઞાન ન થાય બાપા. આપણે ત્યાં શ્રવણનો મહિમા છે. ભક્તિ દેવી કાનમાંથી પ્રવેશે છે. વાંચે ચોપડા વાંચે જ્ઞાન થતું હશે? નિર્દોષ થઈને સાંભળો કોઈને. તમે જુઓ તો ખરા, નારાયણ ભગત ધરાતા નથી. હે, શ્રવણ ભક્તિ છે, પૃથ્વીનો અવતાર છે. શ્રવણ કરવું જોઈએ. તમે ઘોર ઊંઘમાં હુતા હો, તમને જગાડવા હોય ત્યારે શું કરવું પડે? અવાજ કરવો પડે. એનો અર્થ શું થયો? શ્રવણથી માણસ જાગે છે. એ જો કોઈ ઈલાજ નથી. ઘોર સુસુપ્તિમાં પોઢેલાને ઉઠાડવો હોય તો એ કથાનું શ્રવણ જ ઉઠાડી શકે. બીજો કોઈ ઈલાજ નથી, બીજો કોઈ ઈલાજ નથી. કાનમાં પડઘો પડે ને માણસ જાગે. રાજકોટમાં દાણાપીઠમાં જૂનું મંદિર હતું, સ્વામિનારાયણ જૂનું મંદિર. હવે ભૂપેન્દ્ર રોડ ઉપર છે, પેલા દાણાપીઠમાં હતું. જુનાગઢમાં રૂગનાથ ચરણદાસ સ્વામી, જેને હરિચરિત્ર ચિંતામણી આપણને ભેટમાં આપી, સંકલન શ્રીજી મહારાજના, ભગવાન સ્વામિનારાયણના એવા ચરિત્રોનું સંકલન કર્યું છે. આહા, અમૃત છે, અમૃત. હવે એ રૂગનાથ ચરણદાસ સ્વામી મહાપુરુષદાસ સ્વામીના શિષ્ય, એવા ભગવાન જેવા બેઠા હોય તો આમ ગણપતિ બેઠા હોય એવા લાગે. નારાયણ ભગત વર્ણન કરે એમના નારાયણ ભગતે પગચંપી કરી છે, સેવા કરી છે. એ મોટાઓની સેવા હોય છે. ખરાબ ઈરાદો જીવમાં ન હોય ને તો થયેલી ભૂલને ઈશ્વર ધોઈ આપે છે. પણ ખરાબ ઈરાદાથી જે કરે છે ને, કાળ મીંઢા થઈને, એને ભગવાન ધોઈ ન આપે. તે રૂગનાથ ચરણદાસ સ્વામી ત્યાં આવ્યા અને હરિભક્ત હતા નંદુભાઈ લુહાણા, કે સ્વામી મારે કોઈ વસ્તાર છે નહીં, સંપત્તિ ઘણી છે, મારી એક ઈચ્છા છે, ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવો તો મારા આત્માને શાંતિ થાય. હજારો ભક્તો અને સંતો દર્શન કરે, મારી મૂડી લેખે લાગે. બાકી તો જે પરિવારમાં છે બધા ઉહડી જશે. કોઈ વસ્તાર તો છે નહીં, દીકરો દીકરી કાંઈ નથી. એટલે મારો આ સંકલ્પ છે. રોજ એમ થાય છે ઘનશ્યામ મહારાજ પધરાવું, આરસના ઘનશ્યામ મહારાજ પધરાવું. આજે જે ભૂપેન્દ્ર રોડ ઉપર ઘનશ્યામ મહારાજ બિરાજે છે ને, એ રૂગનાથ ચરણદાસ સ્વામી વખતે નંદુભાઈ લુહાણા એ મૂર્તિ દાણાપીઠમાં પધરાવેલી. એ વખતે એમનો વારો આવેલો અને એ કામ એમણે કરેલું. હવે રાજકોટ મંદિરનો દાણાપીઠનો વહીવટ તમામ શિવલાલભાઈ શેઠ રાજકોટના કરતા. પ્રતિષ્ઠિત વ્યક્તિ ઠાકોર, રાજકોટના ઠાકોર સાહેબ સર લાખાજી રાજે એમને નગરપતિની પદવી આપેલી. ગાંધીજી સાથે પણ બહુ નિકટનો સંબંધ. પૂરા ગાંધીવાદી, ખાદી સિવાય કપડું ન પહેરે. નેક દિલ આદમી, એટલા પ્રામાણિક કે કઈ ખોટું ન થાય. પોતે તો ન કરે, એ હોય ત્યાં ન થાય. એવી ગાંધી વિચારને વરેલો માણસ.
અને ચુસ્ત સત્સંગી સ્વામિનારાયણ મંદિરનો વહીવટ પણ એ જ કરે. કોઈને કોઈ સંસ્થામાં ક્યાંય પ્રમુખ ક્યાંય મેમ્બર એ હતા જ. કામકાજ મોટું, લોકોના કામ ઘણા, સેવા કાર્ય વિશાળ. પરંતુ જેટલો સમાજ સેવા છે એનો વિસ્તાર વધતો જાય એટલે સેજે આ શિવલાલભાઈને મંદિરે આવવું નિયમિત બને નહીં, અને મંદિરે આવીને સાધુ પાસે બેસીને કથા સાંભળવી એ પણ કાંઈ નિયમિત બને નહીં. ક્યારેક ઘણા વખત સુધી ન અવાય. વ્યવહારમાં એવા સાચા માણસ ખરા, જન સેવા સાચી, પણ માધવ સેવા રહી જાય. રઘુનાથ ચરણદાસ સ્વામીનો વારો આવ્યો એટલે સ્વામીને એમ થાય કે શેઠ કેવા ભગવદી, અરે સ્વધર્મ તો બરાબર પાળે છે, પણ જો ભાગવત ધર્મ મળી જાય ને આમાં તો હોનામાં સુગંધ થઈ જાય. પણ હવે આવે તો થાય ને. એમાં એકવાર બપોરે મંદિર જોવા આવ્યા, કેટલું કામ પહોંચ્યું છે કે સંતો એ પાછા એવા પાકા કે બધા હુતા હોય ને ત્યારે જોઈ જાય, એટલે ખબર પડે. એટલે બધું જોયું. એમાં કોઈક સાધુ જાગી ગયા છે કે નીકળ્યા છે, એમણે જઈને રઘુનાથ ચરણદાસ સ્વામીને કહ્યું, સ્વામી શિવલાલ શેઠ આવ્યા છે, મંદિરનું બાંધકામ જોવે છે. સ્વામી કે એમ, એને અહીં બોલાવો. એટલે જઈને કીધું કે સ્વામી બોલાવે છે. આવ્યા, એકદમ પગે લાગ્યા. સ્વામી પહેલી વાત તો એ છે કે હું માફી માગું, મને એમ થયું કે આ સ્વામી આવ્યા છે ને મંદિરનો પૈસો ઉડાડી નાખશે, પણ મા બાપ તમે એવી રીતે કામ કરો છો કે આમાં પૈસો બગડે નહીં હો. મને એમ હતું કે સાધુને શું ખબર પડે, પણ તમે તો મહારાજ બહુ સરસ કરો છો, એટલે મારે કંઈક ઉભાવ થઈ ગયો હોય તો મને માફી આપજો, સારું કરો છો. રઘુનાથ ચરણદાસ સ્વામી કે શેઠ પણ હવે મારે તમને કંઈક કહેવું હોય તો કહેવાય. હા કયો ને, એમાં શું. જો શેઠ, સમાજ સેવા તો સાચી વાત છે, એ સ્વધર્મ છે, પણ આત્મધર્મ જુદો છો. આત્મધર્મ શું છે? તમે સદાચાર સ્વધર્મ પાળો છો એટલે નીતિ છે, પ્રામાણિકતા છે, સત્ય છે, એ બધું છે. આત્મધર્મ શું છે? અહંતા, મમતા, મારું, તારું, રાગ, દ્વેષ જે જીવમાં પડી ગયા છે ને એ બધું કાઢી નાખો ને તો મોક્ષે જવાય, એવો મહારાજ પાસે રહેવાય. કારણ કે નહીં તો મારો પરિવાર, મારા છોકરા, મારી સંપત્તિ, મારું કુટુંબ, મારો દેહ એ આપણને મુક્ત ન થવા દે. બહુ સાચા છો, એ સ્વધર્મ દ્રઢ છે, પણ આત્મધર્મ થોડોક દ્રઢ કરો. હવે મંદિરે આવવાનું રાખો નિયમિત, અને મારી પાસે બેસો, હું સામે બેસીને તમને વચનામૃત સંભળાવું, મહારાજના ચરિત્ર કહું. આવી મારી ઈચ્છા છે. બસ અમને સાધુ અને બીજું શું, અમને ભગવાન મળ્યા છે, ભગવાન આપીએ. તમે આટલું બધું કર્યું છે તો અમને એમ થાય કે આની કોઈ ગતિ સારી થાય. શેઠ કે સ્વામી તમે તો મને ખરો બાંધ્યો, બોલો છો તો જાણે અમૃત જરે છે. હવે હું તમને નામ ક્યાં પાડી શકું? સારું લ્યો સ્વામી, રોજ 5 વાગે ગમે તેમ કરીને આવીશ. બસ મને એમ થયું કે અરે આ સાધુને મારી પાસે શું લેવું છે, આટલા મહિનાથી નથી આવતો તોય મને કોઈ દિવસ કુભાવ ન કર્યો, તો આને બીજું શું લેવું છે? ભલે હું 5 વાગે આવીશ. નિયમિત 5 વાગે આવવા માંડ્યા. અને રઘુનાથ ચરણદાસ સ્વામી સામે બેસીને વચનામૃત ને આનંદ બધી મહારાજની એવી સર્વોપરી, એવી નિષ્ઠાની, એવી ધર્મની, એવી આત્માની, એવી વૈરાગ્યની, એવી મહિમાની, એવી નિશ્ચયની, એવી બધી વાતો કરે. અને એને પુરુષોત્તમનો મહિમા સમજણો. ઓહો હો, મને શું મળ્યું છે અને હું તો સ્મરણ કરતો નથી. વચનામૃત શું છે એ વાંચતો નથી, વચનામૃતને વિચારતો નથી, હું કાંઈ કરતો નથી. અરે સ્વામી સાધન તો રહી ગયા, હવે કરવા માંડો. આ દેહનો નિર્ધાર નહીં, કરવા માંડો. ભગવાન જેવા સાધુ અંતર્યામી હોય ભાઈ. 6 મહિના આવું કર્યું ને ત્યાં તો સત્સંગ ધર્મ મૂળથી પાય દીધો નાભી સુધી. અને સાધુ અંતર્યામી કોને જાણતા હોય. 6 મહિના પછી શિવલાલ શેઠ બીમાર પડ્યા, પથારીવશ થઈ ગયા. પણ સ્વામીએ પાઈ દીધું હતું ને, વચનામાં સંભળાવાય. પડ્યા માળા કરે. 15 દિવસ પછી સ્વામી સામે આલીને દર્શન દેવા આવ્યા. ખબર અંતર પૂછ્યા. માંડ બેઠા થઈને હાથ જોડ્યા ને કીધું, સ્વામી તમે મને સુખીઓ કરી દીધો. જો મને એમ હતું કે મારા ઘોડા જેવા શરીરને શું થવાનું છે, પણ સૌને પ્રારબ્ધો હોય. આજે હું માંદો પડ્યો, કાંઈ ન થાય. વ્યવહાર તો બધા પીડ્યા રે, નગરપતિની ડિગ્રી આંટા મારે, ગમે તેવા સભ્ય હોય કે પ્રમુખ હોય, કોઈ આવતો નથી પૂછવા. સૌને એમ હોય કે આપણને મળશે એટલે સૌ પદ ખેંચવાની તૈયારી કરતા હોય, અને હું મારો જીવ ખેંચવાની તૈયારીમાં પડ્યો હોત. પણ એવી શાંતિ છે, મહારાજની મૂર્તિનું એવું સુખ આવે છે. તમે કયો છો એ ચરિત્ર સંભાળ્યા છે. નખમાં રોગ જણાતો નથી, છે ઘણો, પણ પીડા નથી. મહારાજ ભલે હાજો થાવ કે ન થાય, અમૃતના ઓડકાર આવે છે. કેવું કામ થયું. નહીતર સેવા હતી, સ્વધર્મ હતો, સ્મરણ હતું. કથા કેવું કામ કરે. 2 મહિના થયા, જાણજો 2 મહિના થયા. એમના ભાણેજને કીધું જા સ્વામીને બોલાય.
રઘુનાથ ચરણદાસ સ્વામી દોડતા આવ્યા, શું શેઠ યાદ કર્યા? સ્વામી, હવે મને નિશ્ચય છે હું બેઠો નહીં થાઉં. હવે માંદગીમાંથી બેઠો થાવ, મેં જોઈ લીધું, હવે હું બેઠો થાવ એવું લાગતું નથી. પણ સ્વામી, તમારી કથા વાર્તા અને મહારાજની મૂર્તિના સ્મરણથી જીવ ચોખ્ખો એવો થઈ ગયો છે કે હવે મને ક્યાંય વાસના નથી રહી. તો સ્વામી, હવે શા માટે આમાં પડી રહેવું? શા માટે કોઈની સેવા લેવી? અને શા માટે પુરુષોત્તમનો સ્વાદ લેવા માટે વિલંબ કરવો? મહારાજ, તમે સમર્થ છો, હું તમને ઓળખી ગયો છું, તમારા ગુરુને ઓળખી ગયો છું, એ ગુણાતીત બાપને ઓળખી ગયો છું, અને આપણા મહારાજ સ્વામિનારાયણ ભગવાનને ઓળખી ગયો છું. તમે સંકલ્પ કરી, પ્રાર્થના કરીને મને ધામમાં મોકલી દો. સ્વામી ખુશ થઈ ગયા. શેઠ, અમારી આવી જ ઈચ્છા હતી કે તમારા મોએ આવી માગણી થાય. લ્યો, કંકુનો ચાંદલો કર્યો, લ્યો આ અક્ષરધામનો ચાંદલો, અમે જાય મંદિરે ને તમે જાઓ ધામમાં. સ્વામી પહોંચ્યા મંદિરે, ત્યાં માણસ દોડતો આવીને એમનો ભાણેજ આવીને કહ્યું, સ્વામી, બોલતા ચાલતા મહારાજના દર્શન થયા, હવ ને જય સ્વામિનારાયણ કરીને શિવલાલ શેઠ અક્ષરવાસી થયા છે. સ્વામી કે લ્યો, ભગવાન કેવા રાજી થાય, કેવા રાજી થાય, કેવા રાજી થાય, કેવા રાજી થાય. એટલે આ છે ધર્મનિષ્ઠા. ખાલી નાવું ધોવું ને અડવું નહીં, આમ ન કરવું, સોળે રહી જવું, એ ધર્મનિષ્ઠા નથી. હા, આ ધર્મનિષ્ઠા છે. આ મારો ને તમારો ભાગવત ધર્મ છે. અને એ સ્વધર્મ, સેવા, સ્મરણ અને શ્રવણ, ચાર પાયા. સ્વધર્મનો પાયો, સેવાનું મંદિર, સ્મરણની હંજવારી અને શ્રવણનો ચોકિયાત ઊભો હોય તો મને ને તમને કોઈ ભગવાનના ધામમાં જતા રોકવા માટે આડો નહીં ફરીએ કે આડો નહીં ફરીએ કે. આવું સરસ મજાનું ભાગવત ધર્મનિષ્ઠાનું નિરૂપણ મહારાજે સમજાવ્યું છે. ભગવાને પ્રાર્થના કરીએ, જે સાંભળ્યું છે મારા ને તમારા ચિત્તમાં સદૈવ જીવન સુધી સ્થિર રહે અને એવું જીવવાનું શ્રી હરિ મને તમને બળ આપે, એવી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી મહારાજ.